જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયેત. આપ સૌનું સ્વાગત છે. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આજે 18 દિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનામૃત મહોત્સવનો આજે 7મો દિવસ, અને એ 7મા દિવસમાં આપણે આ સારસ્વત વિદ્યાધર આપણા વચ્ચે ઉપસ્થિત છે શ્રી જયભાઈ વસાવડા, આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ વક્તા, સુપ્રસિદ્ધ લેખક. એમનું સ્વાગત કરીએ છીએ અને સૌની ક્ષમા ચાહું છું કે થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ હતો અને એના કારણે ન જોડાઈ શક્યા, પણ આપણા વચ્ચે શ્રી જયભાઈ વસાવડા ઉપસ્થિત છે. આવો તો જ્ઞાન વિજ્ઞાન યોગ વિશે વાત કરશે શ્રી જયભાઈ વસાવડા. જ્યાં જ્યાં નજર પડે છે જયત્વની, જ્યાં જ્યાં નજર પડે છે જયત્વની, વાત અવશ્ય મળે છે શુભત્વની. જયભાઈ વિશે વાત કરવા જઈએ તો ખાલી 1 કલાકનો સમય તો ખાલી એમના પરિચયમાં એમનામ પૂર્ણ થાય. અંગત એમના સંગ્રહમાં 25,000 થી વધારે પુસ્તકો અને મેગેઝિન, 5,000 થી વધારે સીડી ડીવીડી એનો સંગ્રહ છે. 2.5 લાખ થી વધારે પણ એમના ફોલોઅર્સ છે. અત્યાર સુધીમાં 4,000 થી વધારે એમના લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે. વિશ્વભરમાં 6,000 થી વધારે એમને વક્તવ્ય, ઇતોપી અધિક વક્તવ્ય આપ્યું છે. વિશ્વ પ્રવાસી છે અને 16 થી વધારે એમને પુસ્તકો લખ્યા છે. એમાં સૌ સુપ્રસિદ્ધ પુસ્તકો આપણે સૌ જાણીએ છીએ, બધા જ પુસ્તકો સુપ્રસિદ્ધ જ છે. JSK, યુવા હવા, જય હો, મમ્મી પપ્પા, જયત્વ, ખાતા રહે મેરા દિલ, પ્રીત કે સુખ હોય, આ બધા જ ગ્રંથો એમને દ્વારા લેખિત થયેલા છે. તો વધારે સમય ન લેતા હું હવે શ્રી જયભાઈ વસાવડાને વિનંતી કરું કે આપણને આજે જ્ઞાન વિજ્ઞાન યોગ વિશે વાત કરે ને આપણે સૌને કૃતાર્થ કરે. શ્રી જયભાઈ વસાવડા. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ બધા જ વડીલો, મિત્રો, સ્નેહીઓને. આકાશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપના પ્રેમ અને લાગણીથી તો હું જોડાયો આખા કાર્યક્રમમાં. આપે પહેલી વખત મને આ નોતરું પાઠવ્યું કાઠિયાવાડીમાં કહું તો આમાં જોડાવાનું, અને ત્યારે પણ આકાશભાઈને તરત જ કહેલું કે બધા પુણ્ય શ્લોક કહેવાય એવા વડીલો આપણી વચ્ચે છે, તો મારી તારીખ પહેલા ન લેવાય, પહેલા એ લોકો એમને ગમે એ બધા જ અધ્યાય પસંદ કરે, પછી જે ઉચ્છિષ્ટ જે પાછળ વધે એમાંથી હું જે ગ્રહણ કરવાનું હશે એ ગ્રહણ કરી દઈશ. પવિત્ર હોય છે જયભાઈ. અરે પણ આટલા બધા જ્ઞાન સમૃદ્ધ તમે એક સરસ યોગ કર્યો આખો ગીતા ઉપર ભાષ્ય તો ખૂબ થાય છે, પણ અત્યારે તો આ સમય એવો છે કે જેમાં વધારે ગીતા યાદ આવે. અમેરિકાના સાંસદ અને પ્રેસિડેન્ટની હરીફાઈમાં જે પણ ઉતરેલા, એટલે બાઇડન સાહેબ તો મોટી ઉંમરના છે, પણ જેમ કમલા હેરિસ વાઇસ પ્રેસિડેન્ટ થયા, તુલસી ગબ્બાર્ડ નામના એક સાંસદ છે, હવાઈ ટાપુના ગવર્નર છે, અને એ તુલસીબેન હિન્દુ ધર્મનું પાલન કરે છે. ત્યાં પોતે હોય જ છે, પણ હિન્દુ ધર્મને પ્રેક્ટિસિંગ હિન્દુ એવું લખાવે છે એમના બાયોડેટામાં. એમણે એવું કહેલું કે કોરોના કાળની અંદર જો કોઈ થેરેપી કોઈને જોતી હોય, અમેરિકામાં તો થેરેપીનું બહુ મહત્વ, સાયકોથેરેપી, તો એમણે એમ કહેલું કે ભગવદ્ ગીતા ઇઝ અ થેરેપી. એટલે અને તુલસીબેન અત્યારે તો 40માં છે એમના આયુષ્યની, એટલે આપણે એવું ઈચ્છીએ કે તુલસીબેન આમને આમ એમની પ્રગતિ ચાલુ રાખે. ઓલરેડી એક વખત તો ઝળકી ચુક્યા છે ઇન્ટરનલ ઉમેદવાર તરીકે, તો ક્યારેક એવું બનશે કે 2 દશકા પછી આપણે તુલસી ગબ્બાર્ડ નામના US પ્રેસિડેન્ટ, એટલે વિશ્વના સૌથી પાવરફુલ વ્યક્તિ, એની સાથે વાત કરતા હશું ત્યારે તુલસીબેન એવું કહેતા હશે દુનિયાને કે ભાઈ ભગવદ્ ગીતાની થેરેપી કરો. માનસિક મૂંઝવણમાં હો, કંટાળો આવતો હોય, દુઃખી હો, 5 માસની પરિસ્થિતિથી મુશ્કેલીમાં હો, તો ભગવદ્ ગીતા એક થેરેપી છે. તો આ તમે કર્યું, અને બધા જ ભૂપેન્દ્રભાઈ, શ્યામભાઈ તો મારા પાડોશી તરીકે આપ કુદરતી રીતે આવી ગયા, એટલે મેં જોયું શ્યામભાઈ મારી ઘરે પણ પધારી ગયા છે અને બહુ ભાવ રાખે, એટલે મેં જોયું કે અહીં પણ બાજુમાં ગોઠવાયેલા છીએ અધ્યાયોની દ્રષ્ટિએ. તો બધા કિરીટભાઈ ને બધા વડીલોનું વંદન કરી લઉં. સમય ઘણો બધાનો વ્યતીત થયો છે અને બીજા પણ મુશ્કેલીઓ હોય બધાને, એટલે આપણે ઔપચારિકતામાં ઓછું બગાડીએ.
પણ કુદરતી આકાશભાઈ હમણાં જ હવે જો હું ઘણી વાર એવું કહેતો હોઉં છું, મેં પ્રિય મોરારી બાપુને ત્યાં હું કહેલું કે હું બોલું ત્યારે હું કહું કે હું જય વસાવડા, આમ કરીને વાત શરૂઆત કરું. કોઈ પણ મોરારી બાપુ કહેતો એમ કે મોરારી બાપુ આમ તેમ એવું બાપુ પણ કહેતા હોય, પણ અમે બધા જાણીએ છીએ, મેં બાપુની હાજરીમાં કહેલું અને બાપુ આશીર્વાદ આપેલા સાંભળીને કે આપણે માધ્યમ છીએ, આપણે તો વાંસળી છીએ જેમાં કાણા પડેલા છે, એમાંથી પવન પસાર થાય છે પરમાત્માનો ત્યારે સૂર નીકળે છે. પવન પસાર ન થાય તો વાંસળી એમને પડી રહે, સૂર ન નીકળે. મારા ઘરમાં વાંસળી મૂકી રાખું, એમાંથી કઈ વાંસળી વાગતી નથી. હું જયારે એમાં ફૂંક મારું છું ત્યારે વાંસળી વાગે છે. એટલે માધવે મુરલી જયારે હાથમાં લીધી ત્યારે એક સિમ્બોલિક મેસેજ પણ આપ્યો છે આ જગતને, આ સંસારને, કે ભાઈ જ્યાં લગી મારી ફૂંક લાગશે ને ત્યાં લગી આ વાગશે. મારી ફૂંક બંધ થઈ જાય તો આ વાગશે નહીં, પડી નહીં વાગે. તો હું અંગત રીતે એવું માનું છું કે જે વિચારો મને આવે છે ને, જાત જાતના આવે છે, નવીન પણ આવે છે, અર્થઘટનો મને નવીન શું છે, અને મને એનો આનંદ છે, ગૌરવ છે કે હું હિન્દુ ધર્મમાં પેદા થયો, કે મને મારા મૌલિક અર્થઘટનો કરવાની છૂટ છે. જો બીજા કોઈક ધર્મમાં પેદા થયો તો પેલો સંઘર્ષ તો મારા અર્થઘટનો રજૂ કરવા કે નહીં એનો જ કરવો પડે આજીવન. કદાચ આપણે ભવની વાત કરીએ તો એક ભવ તો એમાં પૂરો થઈ જાય, એ અર્થઘટનો રજૂ કરવાની સ્વતંત્રતા માંગવામાં. પણ હું જે સંસ્કૃતિમાં જે ધારામાં પેદા થયો એમાં તો પહેલેથી એ છૂટ આપવામાં આવી છે કે દરેકને પોતપોતાનું યથેચ્છસી તથા કરું, દરેકને પોતપોતાનો મત છે, દરેકને પોતપોતાનું અર્થઘટન છે. કારણ કે કૃષ્ણ બહુ સારી રીતે સમજે છે. અર્જુનને સમજાવતી વખતે ગીતામાં ભાવ પ્રગટ થયો છે કે હું જે જાણું છું એ તું નહીં જાણી શક, હું તને કહી શકીશ પણ તું જાણી નહીં શક, એવાથી જણાઈ નથી શકાતું. એ તો તને અંદરથી જયારે ઉગશે, તને એની અનુભૂતિ થશે ત્યારે જ એની પ્રાપ્તિ થશે. એટલે પોથી પટકર જગમુવા પંડિત ભયાનક હોય એ તો બહુ જાણીતી ઉક્તિ છે, પણ એનાથી વધારે બહુ સાદી સીધી કે જેને સાક્ષાત આપણે એવી કથાઓ છે, એટલે કૃષ્ણ પ્રીતિની જેમને લોકોએ કવિઓએ કેવી કૃષ્ણ પ્રીતિ જેમની ગાય, નરસિંહ મહેતા કે વૈકુંઠની અંદર રાસ જોવા માટે પણ હાથ પકડીને ભગવાન એમને લઈ જાય, એ રીતની કૃષ્ણ પ્રીતિ. એવા શામળશા શેઠ જેને હાજરા હજુર હોય, જે નરસૈયાની તમામ દુઃખ પૂરવા માટે આવતા હોય, એ કૃષ્ણ ભક્ત નરસિંહે પણ એવું કહ્યું છે કે એ સૌ પ્રપંચ પેટ ભરવા તણા, જ્યાં લગી આત્મા તત્વ નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં લગી તમારા આત્મામાં એ વાત નહીં પ્રવેશે ત્યાં સુધી તો એ બધું નરસિંહ મહેતાએ તો આખું લાંબુ વર્ણન કર્યું છે. એમાં વેદ વ્યાકરણ અને ગંગા સ્નાન સુધીનું બધું જ લઈ લીધું છે. તો એવું શું કામ? કારણ કે તો નરસિંહને એવી છૂટ ક્યાંથી આવી? જે નરસિંહ મહેતા એમ લખે કે ભાઈ સૌ પ્રપંચ પેટ ભરવા તણા, એને શું કામ ભગવાન આવે હાજરા હજુર થવા? બસ અહીંયા જ આ ગીતાનો અધ્યાય 7મો અધ્યાય છે ને એ પ્રવેશે છે. કારણ કે એ લોક ભગવાને આમાં રાખ્યું છે. એ જે લોક છે ને કે હું કોના માટે છું અને કોના માટે નથી, હું એકચ્યુઅલ શું છું, આમ વારંવાર ગીતાની અંદર એ ઉલ્લેખો તો આવે છે, પણ અહીં જરા ખુલીને અને એમાંથી જ કદાચ વિજ્ઞાન નામનો શબ્દ આપણે આપણા પૂર્વસૂરીઓ, આપણા પૂર્વજો લઈ આવ્યા કે સાયન્સનું ગુજરાતી શું થાય, સાયન્સને હિન્દીમાં, ગુજરાતીમાં, ભારતીય ભાષાઓમાં શું કહેવું? કારણ કે સાયન્સ તો અંગ્રેજી શબ્દ છે, પ્રદેશથી આવેલો છે. તો ગીતામાંથી આ શબ્દ લઈ આવ્યા બધા, વિજ્ઞાન, કે ચાલો આપણે વિજ્ઞાન કહીએ, વિશિષ્ટ વિજ્ઞાન, સ્પેશિયલ નોલેજ, જેવું તેવું નોલેજ નહીં, સામાન્ય નોલેજ નહીં, જનરલ નોલેજ ગોખેલું હોય એવું નહીં, પણ સ્પેશિયલ નોલેજ જે હોય, જે આપણે અત્યારે વાત કરી રહ્યા છે આ માધ્યમો, સ્પેશિયલ નોલેજ જોઈએ એના માટે. તો એ સ્પેશિયલ નોલેજ એ વિજ્ઞાન, એટલે જ્ઞાન વિજ્ઞાન યોગ. વિજ્ઞાન એટલે અહીં કોકને એમ થાય, મને એવા પૂછવા વાળા અમુક યુવાન મિત્રો આવે કે આ ભગવદ્ ગીતામાં સાયન્સની કઈ થિયરી છે, ફિઝિક્સની, બાયોલોજીની, કેમિસ્ટ્રીની? એટલે મેં કહ્યું કે એવી થિયરીઓ શોધવી હોય તો એ મળી જાય, એને ખાલી એને અનલોક કરવી પડે. પણ એના કરતા વધારે મહત્વની વાત એ છે કે વિજ્ઞાન એ શબ્દ વિશિષ્ટ જ્ઞાન તરીકે છે, એક સ્પેશિયલ નોલેજ હું તને આપું છું. અને મેં શરૂઆતમાં એટલે જ કહ્યું કે આપણે બાસુરી છીએ પરમની, અને એમાં ફૂંક લાગે. હવે કુદરતી ઘટના બની, આકાશભાઈ તમે સાક્ષી છો, બીજા કોઈ સાક્ષી નથી. બાકીના તો આપણા શ્રોતા મિત્રો, વડીલો, જે સજ્જનો હોય એ બધા તો સાંભળે, પણ તમે સાક્ષી છો એટલે એ ઘટના વિશે તમે જાણો છો કે એ ઘટના એવી બની કે ભાઈ પાસવર્ડના પ્રોટેક્શનને કારણે તાત્કાલિક આ સ્ટ્રીમયાર્ડ લિંકમાં મારાથી લોક ન થવાયું, અને મેં વ્યથા તમને કહી, અને પછી આપણા મિત્રો જે ટેકનિકલ સાઈડ વાળા હતા એમણે એનો ઉકેલ કાઢ્યો, અને ઉકેલ બહુ સરસ હતો. જે ભારતીય સંસ્કૃતિમાં કે ભાઈ સાથી હાથ બધાના એવો ઉકેલ હતો કે આકાશભાઈ એમ કીધું કે એકાઉન્ટમાંથી જ તમે લોગિન થઈ જાઓ. તમે આજે મારા એટલે આમ આપણે ઘરમાં મહેમાન બનીએ, હું આજે ડિજિટલ મહેમાન બન્યો આકાશભાઈ હતા. હવે આમાંથી મને આ 5-10 મિનિટ જે ગઈ ને વચ્ચે, જે 5-10 મિનિટ ગઈ આ પ્રક્રિયામાં, અને આપે તરત જ સમય સૂચકતા વાપરીને બધા મિત્રોને કહી દીધું કે આપણે 9 વાગે શરૂ કરીએ આ ટેકનિકલ મુશ્કેલીને કારણે. તો ક્ષમા તો મારે માંગવાની, કારણ કે ભલે મારો આકાશભાઈ બેનો કોઈનો વાંક ન હોય, પણ લોકોનો સમય કિંમતી છે એટલે એક ક્ષમા તો માંગવી જ જોઈએ.
પણ એની સાથે સાથે મને વિચાર શું આવ્યો, હું તો ફિલ્મોનો શોખીન છું, તો ઉરી ફિલ્મમાં આપણા NSA નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી જે અજીત ડોભાલ છે, એ અજીત ડોભાલ સાહેબનું જે કેરેક્ટર છે ને એ પરેશ રાવલ ભજવે છે. એમાં જોયું હોય તો દરેક ફોન ઉપર વાત કરીને પછી ફોન તોડી નાખે છે. એ ફિલ્મમાં એક એવા દ્રશ્યો છે કે ફોન ઉપર વાત કરે પછી ફોન તોડી નાખે, કારણ કે તમારા પાસવર્ડ પ્રોટેક્ટેડ નથી. જે ગુપ્ત ઇન્ફોર્મેશન જે હોય નેશનલ સિક્યુરિટીની, એ ફોનમાં હવે આપણા ડિજિટલ ડિવાઇસમાં આપણે ઘરમાં વાત કરતા હોય તો આપણા ઘરમાં 10 ડિવાઇસ પડ્યા હોય, ટીવી ચાલુ હોય, કોમ્પ્યુટર ચાલુ હોય, મોબાઈલ ચાલુ હોય. એમાં પણ હમણાં તો એ વિવાદ પણ ચાલે છે, તમે વાંચતા હશો કે સોશિયલ નેટવર્ક આપણું બધું રેકોર્ડ કરે, એ મુજબની જાહેરાતો બતાવે, એ મુજબનો ડેટા આપણો બધો જે છે એ બહાર વેચે. તો મિત્રો, આ પાસવર્ડ પ્રોટેક્શન જે છે ને, કે ભાઈ તમારી સામે જ પડ્યું છે, આ મોબાઈલ મારી સામે જ પડ્યો છે, પણ જ્યાં સુધી મને પાસવર્ડ નહોતો મળ્યો ત્યાં સુધી હું લોગિન નહોતો થઈ શકતો. મોબાઈલ હાજર છે, સ્ટ્રીમયાર્ડ નું પ્લેટફોર્મ હાજર છે, સ્ટુડિયો આમ દેખાય મને કે આમાં સામે સ્ટુડિયો છે, પણ મને એન્ટ્રી ના લેવા દે. શું કામ? તો કે પાસવર્ડ નાખો, તમારું પેલા પાસવર્ડ ક્રિએટ કરો. અને અમે આકાશભાઈ હમણાં નાનકડી એક પ્રક્રિયા એ કરી સંયુક્તપણે ભેગા, કે ભાઈ એક હું એમને કહું ને એ એમાં નાખે ને એ મને કહે ને હું એ નાખું. આમાં અમે બે સામસામ ચાવીઓ ઓલી અંગ્રેજી ફિલ્મોમાં ખજાનો ગોતવા માટે જેમ નાખે ને કે એક ચાવી એક વ્યક્તિ નાખે, બીજી ચાવી બીજી વ્યક્તિ નાખે ને એમ ખુલે ખજાનો, એમ અમે આ ખજાનો તમારી સામે વક્તવ્યનો ખુલ્યો. હવે આ જો આ કઈ બનેલી ઘટના, કઈ મેં ને આકાશભાઈ કઈ પ્લાન કરેલો હોય એવું તો નથી. અને સદનસીબે 2 વ્યક્તિઓ આમાં છે. એકલો માણસ કે તો આપણે માનીએ જૂઠ બોલે છે, પણ 2 વ્યક્તિઓ આમાં છે. સહજ ભાવે થયેલી ઘટના. મને એમ થયું કે આ ભગવાને કદાચ આ ઘટના ઉભી કરી, કારણ કે પેલી બધું આ તો મારી જ લીલા છે, આ મારું જ નિર્માણ કરેલું છે, આખો અધ્યાય જ એના માટે છે, એ સમજાવવા માટે કે આ મારી લીલા છે. તો એ ઉભું એટલા માટે કર્યું કે હું આનાથી શરૂઆત કરી શકું આ અધ્યાયમાં પ્રવેશવાની, કે તમારી સામે જ બધું પડ્યું છે, તમને દેખાય પણ છે કે આર્યો સ્ક્રીન, આર્યો ડિવાઇસ તમારી કબજાનું, માલિકીનું સ્ક્રીન તમારી સામે દેખાય, પણ તમે એમાં પ્રવેશ નથી કરી શકતા જ્યાં સુધી પાસવર્ડ નથી મળતો ત્યાં સુધી. જ્ઞાન વિજ્ઞાન યોગનો 7મો અધ્યાય પાસવર્ડનો અધ્યાય છે. અને આ કઈ ઉભું ન હોત, આ મારા મગજમાં હતું નહીં. મેં બોલવાની જે થોડી ઘણી વિચાર કર્યો એમાં આ વસ્તુ નહોતી. આ વસ્તુ અત્યારે બનેલી ઘટનામાંથી આ પેલી ફૂંક લાગી અને સૂર નીકળ્યો. આ પાસવર્ડનો અધ્યાય છે. બધું બધા પાસે છે. કોને કઈ આખી સૃષ્ટિ બધા માટે છે. આસ્તિકોની છે, નાસ્તિકોની છે, દેવોની છે, દાનવોની છે, માણસોની છે, અન્ય સજીવોની છે, માછલીઓની એટલી છે જેટલી જંતુ ને કીડા મકોડાઓની છે. તો બધાને કેમ આ રહસ્યો નથી મળતા? તો એનો તો ખુલાસો કર્યો છે. આખો અધ્યાય એ ખુલાસાનો અધ્યાય છે. કૃષ્ણ છે એક જુદા મૂડની અંદર આખો ખુલાસો અર્જુનને સમજાવે છે કે ભાઈ બધાને નહીં મળે. હું એટલો સસ્તોય નથી અને મારું રહસ્ય સર્વવ્યાપી હોવા છતાં બધાને મળતું નથી. એટલે આ અધ્યાયની અંદર એક સરસ મજાની તમે જોયું હોય તો બે શબ્દો મને બહુ ગમે છે. એક મણિસૂત્ર, જે રત્નોમાં સૂત્રની રૂપે જેમ પરોવાયેલું હોય કે તમને રત્નોનો હાર દેખાય પણ એનું સૂત્ર ન દેખાય. એકબીજામાં ગુંથાયેલો જે દોરો હોય એ દોરો ન દેખાય. આ મારા જ ગળામાં, હું તમને જે યુવાન મિત્રો સાંભળતા હોય ન સમજાય સૂત્ર, આ મેં ગળામાં રુદ્રાક્ષ પહેર્યો છે, એ નીચે ઓમકાર છે. આ રુદ્રાક્ષમાં ઓમકાર લટકેલો તમને દેખાય છે, આ દેખાય લાઈવ છે, પણ એક સોનાનો પાતળો દોરો, એક સૂત્ર એને જકડી રાખે છે આ રુદ્રાક્ષ સાથે, જે નથી દેખાતો. તમને એમ લાગે કે રુદ્રાક્ષમાં કે મેગ્નેટની જેમ ચોટેલો ઓમકાર છે, પણ ખરેખર એક દોરો અહીંથી જાય છે, એ વચ્ચે કાણું પાડેલું હોય છે. રુદ્રાક્ષમાં સહજ ભાવે કાણું હોય, એ કાણાનો ઉપયોગ કરીને એવા ઓમકાર છે એ લગાડવામાં આવ્યો છે. આ લાઈવ એક આ બહુ સરસ મજાની વાત છે. અહીં એવા વિદ્વાનોની બેઠક છે કે હું કઈ એક શ્લોક બોલું અને પછી એને ગુજરાતી કરું, એવું બધું કરું તો પછી આપણો બધો સમય એમાં જ જતો રહે અને એ કંટાળાજનક પ્રક્રિયા લાગે. તો મને જે ગમ્યું છે આ અધ્યાયમાંથી, મને જે ઘરે લઈ જવા જેવું લાગ્યું છે, મને જે ખિસ્સામાં મૂકવા જેવું લાગ્યું છે, હૃદયમાં મૂકવા જેવું લાગ્યું છે, એવી કેટલીક વાતો કરું. એક વાત આ મને ગમી છે. પરમાત્મા એમ કહે છે, જો પાસવર્ડ આપે પરમાત્મા અલગ અલગ, કે હું અદ્રશ્યમાં વ્યક્ત થાઉં છું, દ્રશ્યમાં વ્યક્ત નથી થતો. તમે જે દ્રશ્યમાં મને ગોતો છો એ હું નથી, એ દેવતાઓ છે. એક જગ્યાએ આગળ એવી વાત પણ આવે છે કે તમે દેવતાઓને ભજો, કઈ વાંધો નહીં, તમારી વિષયાશક્તિ મુજબ તમને તમારા ગમતા દેવતાઓ પસંદ કરો. પછી ઘણા હાર્ડ કોર કૃષ્ણ ભક્તો હોય ને એમ કે એમ કીધું છે કે બીજા કોઈને માનવાના જ નહીં, ખાલી હું કૃષ્ણને જ માનવાના, મહાદેવના મંદિરમાં ન જવાય. મને તો એવા કહેવા વાળા મળ્યા છે. બરોબર, વિધર્મોની વાત તો જવા દો, સ્વધર્મોમાં પણ કહેવા વાળા મળ્યા છે કે માતાજી ખાલી કૃષ્ણ આમ તો એવું કે પછી
ભગવાન તો બધાને બાળક જ ગણે છે અને ભગવાન પોતે બાળક બની લીલા કરે છે. એટલે મને શું આવે આવું સાંભળીને કે ભાઈ એમને છે ને શબ્દો જ પકડ્યા છે, એમને અર્થ નથી પકડ્યો. એમણે શબ્દ પકડી લીધો કે ભાઈ જે વિષયાસક્ત છે અલગ અલગ દેવતાઓમાં જાય એટલે બધાને એમ લાગે કે મારું ઘર તો પ્યારું ઘર, મારા ઘર જેવું તો ઘર જ ન હોય, મારા મોબાઈલ જેવો મોબાઈલ જ ન હોય, મારા ફોટા જેવો ફોટો જ ન પડે, મારા મમ્મી જેવા મમ્મી જ ન હોય. દરેક માણસને દરેક માણસને તમે પૂછો કે કોની માં શ્રેષ્ઠ, તો બધાને એમ જ લાગે કે મારી માં જેવું તો વાલ કોઈ કરે જ નહીં. પણ આપણે જાણીએ છીએ કે તો બધાની માં આપણે મધર્સ ડે ને એવું આવે, હું તો મેસેજ બધા વાંચતો હું તો મને એમ થાય કે તો મારી માએ મને વાલ કર્યું એવું એમની માએ એમને વાલ કર્યું. તો માતૃત્વ મહાન છે. માતાઓ તો આવે અને જાય, પણ માતૃત્વની જે લાગણી છે એને કારણે આપણને એમ લાગે છે કે માં કેટલી વાલી, માં કેટલી મહાન. એવી જ રીતે અહીં એ સમજાવવાની કોશિશ કરવામાં આવી છે કે જે કૃષ્ણ એ હું કે છે ને, એ કૃષ્ણ એટલે માથે મોરપીંછ હોય ને ઘૂંઘટ હોય ને પેલું પિતાંબર પહેર્યું હોય એ નહીં. એ કૃષ્ણ જે હું સમજો છું એ કૃષ્ણ એટલે પરમ અસ્તિત્વ, પરમ તત્વ. એવી કૃષ્ણની વાત છે કે જેની અંદર પરમ તત્વ છુપાયેલું છે અને એ પરમ અસ્તિત્વ કૃષ્ણ તરીકે વ્યક્ત થાય છે. અને પરમ અસ્તિત્વ જયારે કૃષ્ણ તરીકે વ્યક્ત થતું હોય ત્યારે તો આખી વાત બહુ અદભુત બને. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ત્યાં કૃષ્ણ ઉપરનું મારા જીવનનું સૌથી યાદગાર વ્યાખ્યાન મને સાંદીપનીમાં કરવા મળ્યું, પોરબંદરમાં. બહુ મોટું છે, મેં મારી આ પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ છે એમાં મૂકેલું છે આખું વ્યાખ્યાન. તો એ વ્યાખ્યાન જે છે એમાં ભાઈશ્રીએ બહુ સરસ આખી વિભાવના છેલ્લે પોતે બોલવા ઉભા થયા ત્યારે કરેલી. કે આપણે જે ગોપીઓના વસ્ત્રાહરણનો પ્રસંગ છે એ પ્રસંગ બહુ જાણીતો છે ભાગવતનો. અને ભાઈશ્રીએ વિભાવના કરેલી કે મૂળ વસ્તુ તો એ છે કે જે જીવ માત્ર છે પરમાત્મા સામે નિર્વસ્ત્ર છે. આપણે જે આ વસ્ત્રો પહેર્યા છે, આપણે જે ઓળખ ઉભી કરી છે કે હું કોણ, તો કે લેખક. આપણે પ્રોફાઇલ લખીએ, બાયોડેટા લખીએ, ફોર્મમાં ભરવાનું આવે. તમે કોણ છો, તો કે ફલાણી એન્જિનિયરિંગ એસોસિએશન કંપનીનો મેનેજર છું. તમે કોણ છો, તો કે આ કંપનીનો માલિક છું. તમે કોણ છો, કે આ કોલેજમાં પ્રોફેસર છું. આ બધી જે ઓળખ છે એ વસ્ત્રો છે આપણા. પણ પેલું વસ્ત્રાહરણ જયારે થાય છે ત્યારે ઈશ્વર પ્રગટ થાય છે, ત્યારે ત્યાં ભગવાન પ્રગટ થાય છે. કારણ કે ભગવાન તો આત્મા સ્વરૂપને ઓળખે છે. પરમાત્મા, આપણે ભગવાન માટેનો શબ્દ જ જે શોધ્યો એ શું શોધ્યો? પરમાત્મા, પરમ આત્મા, જેનું ડાયરેક્ટ કનેક્શન તમારા આત્મા સાથે છે. તો મણીમાં સૂત્ર જેવી રીતે પરોવાયેલું હોય, એટલે રત્નોના હારમાં દોરો નથી દેખાતો પણ રત્નો દેખાય છે, એમ અદૃશ્ય રૂપે પરમાત્મા વ્યક્ત થાય છે. એટલે જ્ઞાન વિજ્ઞાન યોગમાં પરમાત્માએ આવી કેટલી બધી વ્યાખ્યાઓ પછી અલગ અલગ આપી. એટલે મેં તમને કહ્યું કે અહીં એ કૃષ્ણ ફોટામાં દેખાય, એ કૃષ્ણ મૂર્તિમાં દેખાય, એ કૃષ્ણ એ વાત નથી. એ વાત કૃષ્ણ કરુણામય છે, કૃષ્ણ પ્રેમી છે, કૃષ્ણ તો સ્થાયી ભાવ પ્રેમ છે. એટલે કૃષ્ણએ એ કહ્યું ખરું કે ભાઈ કઈ વાંધો નહીં. એમણે તિરસ્કાર નથી કર્યો. જો બીજા ધર્મોમાં પણ જે નિર્ગુણ નિરાકાર છે એ અલ્ટિમેટ છે, એની શ્રેષ્ઠતા છે, એવી ચર્ચાઓ છે જ છે. એ ચર્ચા એનું સ્વરૂપ ન હોય, એ દેખાય નહીં, એ વ્યક્ત ન થાય, એવું ઇસ્લામમાં પણ છે, એવું ખ્રિસ્તી ધર્મમાં પણ છે. અને નિર્ગુણ નિરાકારની આપણા વેદમાં પણ એટલી જ ચર્ચા છે, સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર. અલ્ટિમેટ જે છે એ નિર્ગુણ નિરાકાર છે અને સગુણ સાકાર સ્વરૂપમાં વ્યક્ત થાય છે, એ વાત છે. તો એ નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં બીજા બધામાં શું આવ્યું કે આ જ ફાઇનલ અને બાકી બધું તોડી ફોડી નાખો, બીજું બધું નકામું. આ ઉત્તમ, આ બેસ્ટ અને બાકીનું નકામું. કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે એ એટલા માટે આપણને ખ્યાલ આવે કે કૃષ્ણએ એમ કહ્યું કે ના, આ ઉત્તમ છે, આ શ્રેષ્ઠ છે, આ અલ્ટિમેટ યુનિવર્સિટી છે, આ ફાઇનલ છે. આ જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જે છે, મણિસૂત્ર વાળું, અનન્ય ભાવ વાળું, એ ફાઇનલ છે. પણ એનો અર્થ એવો નહીં કે બીજું સાવ નકામું છે. દરેકની પોતપોતાની કક્ષા હોય, દરેકની પોતપોતાની અવસ્થા હોય, દરેકની પોતપોતાની અનુભૂતિ હોય. આપણા ભારતીય સંસ્કૃતિના એંગલથી કહો તો દરેકના પોતપોતાના કર્મબંધનો હોય. દરેક એટલે એક જગ્યાએ જ્ઞાન વિજ્ઞાન યોગમાં કૃષ્ણ એમ પણ કહે છે કે જે અનેક જન્મોમાંથી પસાર થતો થતો જ્ઞાની થયો હશે એ મારા સુધી પહોંચી જશે. એટલે બાકીના જે ન થયા એનો શું અસ્વીકાર કરવાનો, એનો તિરસ્કાર કરવાનો? તો કૃષ્ણ એમને છૂટ આપે છે કે તમને તમારા દેવતાઓ, તમને તમારી વિષયાશક્તિ મુજબ જે દેવતાઓ, એટલે પેલું દેવતા સ્વરૂપ જો આપણે કરીએ ને કે ભાઈ આપણે લાડ લડાવીએ ને આપણે પાલકમાં બેસાડીએ ને આપણે ખોળામાં રાખીએ ને આપણે ફોટો રાખીએ, કે આ મેં જેમ કઈ પહેર્યું હોય, ઘણા લોકો ટી શર્ટ ઉપર કૃષ્ણનો ફોટો રાખે, ઘણા લોકો પાકીટમાં કૃષ્ણનો ફોટો રાખે, એ પેલા વિષયાસક્ત દેવતાઓ. એ કૃષ્ણ છે પણ એ દેવતા કૃષ્ણ છે.
અને ગીતામાં જે વ્યક્ત થાય છે એ યોગેશ્વર કૃષ્ણ છે, દેવતા કૃષ્ણ નથી. એ દેવ નથી, એ કોઈ દેવદૂત પણ નથી, એ સાક્ષાત પરમાત્મા, સાક્ષાત અસ્તિત્વની વાણી છે. એટલે આ ભેદ છે ને પેલા ભલભલા પંડિતોને મને તો એવું લાગે છે નથી સમજાતો. એટલે હું ગીતાના અમુક અનુવાદો વાંચું ને તો આપણને હસવું આવે, કારણ કે આ પરમ અસ્તિત્વના એંગલથી અનુવાદો લખાતા જ નથી. તો ભેદ આ છે કે જે વિષયાસક્ત હશે એ પછી વિષયાસક્ત એટલે કેવા, આપણા જ ઘરમાં હોય ને, આપણા મમ્મીઓ, આપણા પપ્પાઓ, આપણા વડીલો વાઘા પહેરાવે, ભગવાનને લાડ કરે, ભગવાનને પ્રસાદ ધરે, ભગવાનની અલગ અલગ શયન મંગળા ને બધું કરે, એ પણ એક પ્રકારની આસક્તિ છે. પણ ભગવાન એની છૂટ આપે છે કે તમે રમો, એ લીલામાં રમો. હું એનો ઇનકાર નથી કરતો, એનો તિરસ્કાર નથી કરતો, હું એનો અસ્વીકાર નથી કરતો, પણ એનાથી આગળ પણ કશુંક છે, એનાથી ઉપર પણ તમારે ઉર્ધ્વગમન કરવાનું છે, ઉપર ઉઠવાનું છે. અને એ જે ઉપર ઉઠવાની વાત છે એમાં શરૂઆતમાં જ શબ્દ આવી જાય છે અનન્ય, જ્યાં ભક્ત અને ભગવાન એક થઈ જાય એવી ભૂમિકા. બહુ અદભુત વાત છે. બહુ ઓછા ધર્મશાસ્ત્રોમાં આવી કોઈ ચર્ચા કે આવા કોઈ શબ્દની વાત હશે. બધે એમ જ હશે કે એક ભગવાન, એક સુપર માસ્ટર, સુપ્રીમ ઓથોરિટી, અને ઓથોરિટી જે કે એમ બાકીના બધા એ કરવાનું. એ ભક્ત ફોલોઅર, ભક્ત એટલે ફોલોઅર, ભગવાન એટલે કમાન્ડર. હવે વિચાર કરો, અહીં ભગવદ્ ગીતામાં જ્ઞાન વિજ્ઞાન યોગમાં કૃષ્ણ આરંભે જ એવું કહી દે છે કે હું કમાન્ડર છું એવા બ્રહ્મા નથી અને તું ફોલોઅર નથી. આપણે બંને અનન્ય જયારે થશું, ભક્ત એ ભગવાન થઈ જાય ને ભગવાન એ ભક્ત થઈ જાય, એટલે એ સ્વરૂપને, સચ્ચિદાનંદ સ્વરૂપ જે કહેવાય પરમાત્માનું, એ સ્વરૂપને પ્રાપ્ત કરી લ્યો તો પછી આ ભેદ રહેતો જ નથી. જ્યાં લગી આસક્તિ છે, જ્યાં લગી મમત્વ છે, ત્યાં લગી આ ભેદ છે. ત્યાં લગી આપણે બધાને છે. મેં તમને કહ્યું એમ કે આજે હું બોલું છું પણ મારો પાસવર્ડ, મારો મોબાઈલ, હું બોલ્યો ને શરૂઆતમાં, હું જ બોલ્યો, આપણું નાનું મમત્વ જ થયું. પણ જે ક્ષણે એ પણ નીકળી જશે રહેતા રહેતા. એટલે આપણે ત્યાં તપસ્વીની વ્યાખ્યા એમ કરવામાં આવી, તપસ્વી એટલે જેને આમ કઈ જોયું જ નહીં એવા, પછી એનામાં દંભ ઉભો થયો. તપસ્વીના નામે ઘણા લોકોએ દંભ ઉભો કર્યો, કારણ કે એમને જોતું જ બધું હોય, એટલે પોતે મોબાઈલ ન રાખે તો બાજુમાં કોઈક એમના શિષ્ય મોબાઈલ રાખે નહીં, આમ ખોબામાં ધરે. આવા દ્રશ્યો મેં તો જોયા છે. હવે ખોબામાં ધરેલા મોબાઈલ સાથે વાત કરીએ એના કરતા કાને મોબાઈલ લગાડી લેવો કઈ ખોટો નથી લાગતો મને. એમને લાગતો હશે, એમની મરજી, મને નથી લાગતો. કારણ કે દંભવાળા મુઢાત્મા ઉપર પણ ભગવદ્ ગીતામાં ચર્ચા છે જ કે મનમાં વિષયોનું ચિંતન કરે અને પછી જયેશ કે પુસ્તક જે લખ્યું એમાં છેલ્લા પાને એ જ શ્લોક મૂક્યો છે. અને મનમાં ચિંતન છે, મનમાં તમને એમ છે કે મોબાઈલનો ઉપયોગ કરવો છે અને પછી બહાર મોબાઈલને સ્પર્શવું નથી, તો તમે સામે બેસેલી વ્યક્તિઓને છેતરી શકશો પણ અંદર બેઠેલા પરમાત્માને નહીં છેતરી શકો. એટલે મને ઘણીવાર એવો વિચાર થાય કે આપણે ત્યાં કેટલા બધા ભગવદ્ ગીતાના ભાષ્યો થયા, કેટલા બધા ભગવદ્ ગીતાની ક્રાંતિઓ થઈ, કેટલી બધી ભગવદ્ ગીતાની વાતો થઈ, કેટલા બધા લોકોને આખી ભગવદ્ ગીતા કંઠસ્થ, છતાં દેશમાં આટલો ભ્રષ્ટાચાર કેમ, છતાં દેશમાં આટલી ગંદકી કેમ, છતાં માસ્ક પહેરવા જેવી પોતાના જ રક્ષણ માટેની સાવ સામાન્ય બાબત માટે પોલીસ વાળાઓએ દંડા કેમ પછાડવા પડે, અને દવાના ઇન્જેક્શન જેવી બાબતોના કાળાબજાર કેમ થાય, જીવન રક્ષક દવાઓના કાળાબજાર કેવો માણસ કરતો હશે, કયો નાલાયક કરતો હશે. કોઈનો કોઈ મળતો હોય એને ઇન્જેક્શન માંથી એવું મારી રોકડા કરી લઉં એવું ખાવાનું કેમ પતતું હશે માણસના પેટમાં. આ મને જયારે વિચારો થાય ને ત્યારે એનો ઉકેલ આ ભગવદ્ ગીતા જો સરખી રીતે સમજો ને તો એમાં છે એવું મને લાગે છે. સરખી રીતે સમજવાનું એટલા માટે વાત કરું છું કે એમાં બહુ કૃષ્ણે સ્પષ્ટપણે કીધું છે કે તમે અંદરથી જ્યાં સુધી આમાંથી મુક્ત નહીં થાવ, આ અનન્ય નહીં થાવ, એકબીજા સાથે જોડાઈ નહીં જાઓ, તમે એ લેવલે નહીં પહોંચો કે તમે હું થઈ જાઉં ને હું તમે થઈ જાઉં. પ્રેમ શું કામ પકડો? કૃષ્ણએ બધા જ ઈશ્વરોના સ્વરૂપો જે પૃથ્વી ઉપર વ્યાપ્ત થયા એમાં ત્યાગ તો ઘણાએ પકડો, ભક્તિ તો ઘણાએ પકડી, બધાએ વૈરાગ તો કેટલાય પકડો. આપણે ભારતમાં જ કેવા કેવા લોકો જોયા, ત્યાગ ને વૈરાગની અલ્ટિમેટ આઇકોન બુદ્ધ અને મહાવીર જેવા. પણ કૃષ્ણે પ્રેમ પકડ્યો. જ્ઞાન કર્મ ભક્તિ એ તો એમનો ગીતા સંદેશ, પણ એમનો જીવન સંદેશ જો હું જોઉં, કૃષ્ણનો ગીતા સંદેશ એક, જ્ઞાન કર્મ ભક્તિ, અને કૃષ્ણનો જીવન સંદેશ પ્રેમ સંદેશ. નિરંતર પ્રેમ સ્વરૂપ રહ્યા. અને એ પ્રેમ સ્ત્રી પુરુષના પ્રેમમાંથી એ વ્યક્ત થયો, એ પ્રેમ આસપાસની સમષ્ટિ પ્રકૃતિના પ્રેમમાં પણ વ્યક્ત થયો. વ્યક્તિના બીજી વ્યક્તિ સાથેનો પ્રેમ તો ખરો જ, પણ વ્યક્તિનો પ્રકૃતિ સાથેનો પણ પ્રેમ. એટલે સતતપણે એ ગોકુળ વૃંદાવન એ જે આખું વર્ણનો તમે જુઓ તો એ પણ પ્રકૃતિ પ્રેમના વર્ણનો છે. એ ગાયો પ્રકૃતિ પ્રેમનું વર્ણન છે. તો એ જે પ્રેમ પકડ્યો કૃષ્ણએ એનું કારણ જ એ છે કે પ્રેમ જ એક એવી અવસ્થા છે કે જેમાં તમે અનન્ય થઈ શકો.
જેમાં તમે હું ને ઓગાળી શકો. જ્ઞાન વિજ્ઞાન યોગમાં કૃષ્ણ જે 8 બાબતોની ચર્ચા કરે છે, અપરા ભૌતિક બાબતો, જેમાં પરમાત્મા વ્યક્ત થાય છે, ભૌતિક બાબતોમાં વ્યક્ત થાય છે. અને આ વાત મને અગત્યની લાગે છે. એટલા માટે અગત્યની લાગે છે મિત્રો કે બીજે બધે શું છે કે પરમાત્મા તો ભૌતિક હોય જ નહીં. પરમાત્મા તો આ બધું મિથ્યા છે, ભૌતિક સંસાર મિથ્યા છે, એમાં થોડો પરમાત્મા છે. પરમાત્મા તો કંઈક બીજે જ છે, જે હમણાં મેં તમને વાત કરી, બધું છોડીને જતા રહેવા વાળા. પણ કૃષ્ણ તો એમ કે છે કે હું આમાંય છું, હું આમાંય છું. જેને તમે અપરા કહો છો, જેને તમે ભૌતિક કહો છો, અહંકારમાં, મનમાં છું, અહંકારમાં છું, બુદ્ધિમાં છું, પંચમહાભૂતમાં છું. હવે પંચમહાભૂત આપણે કોન્સેપ્ટ સમજવા જેવો છે સાયન્ટિફિકલી. હિપોક્રેટ્સ, જેના નામે આજે મેડિકલ સાયન્સમાં ઓથ લેવામાં આવે છે, તબીબોમાં સોગંદનામું લેવામાં આવે છે, હિપોક્રેટ્સ જે છે એને પણ અગ્નિ, વાયુ, જળ, આકાશ આ બધામાંથી આપણું શરીરનું નિર્માણ થયું છે એવું લખેલું. એમણે 70 જેટલા પુસ્તકો લખેલા ગ્રીસમાં. એમને તો કઈ ભગવદ્ ગીતા વાંચી નહીં હોય, પણ આ લખેલું. અને ગીતામાં તો કહેલું જ છે પંચમહાભૂત. આપણે એક વધારાનું તત્વ એની અંદર ઉમેર્યું. તો આ પૃથ્વી, અગ્નિ, આકાશ, વાયુ આ બધા પંચમહાભૂત અલ્ટિમેટલી શું છે? તમે જો એને ડાયરેક્ટ કનેક્શનમાં જુઓ ને તે 5 સેન્સીસ છે આપણી. સ્વાદ, દ્રશ્ય, શ્રવણ, ધ્વનિ, સ્પર્શ, આ બધી જે ઇન્દ્રિયો છે આપણી એ પંચમહાભૂત. આ જો સેન્સીસ નથી તો માણસ જ નથી. કોમામાં પડેલા વ્યક્તિઓ જે હોસ્પિટલમાં સૂતા હોય, એમનું શરીર ચાલુ છે. આપણે વેન્ટિલેટર નું તાજો અનુભવ ગુજરાતી વાતાવરણમાં હમણાં જ બધાને કોરોનાને કારણે થયો. તો વેન્ટિલેટર ઉપર સૂતેલા વ્યક્તિ છે એ બોલી નથી શકતા, પણ એમનું શરીર તો ચાલુ છે. એમની સેન્સીસ નથી. જીવ છે, પ્રાણ છે, પણ સેન્સીસ નથી. સેન્સીસ છે ત્યાં સુધી આપણે માણસ છીએ, અનુભૂતિ થાય છે ત્યાં સુધી માણસ છીએ. તો કૃષ્ણ જે મને કૃષ્ણ અદ્ભુત લાગે છે. મને ઘણા લોકો પૂછે કે તમે તો બહુ રેશનલ થિંકિંગ વાળા માણસ છો, પાછા કૃષ્ણના પ્રેમી છો. એટલે મેં કીધું રેશનલ થિંકિંગ વાળો તો કૃષ્ણનો પ્રેમી આપોઆપ થઈ જાય, પહેલા થઈ જાય. રેશનલ થિંકિંગ વાળા તો ઓશો રજનીશ પણ હતા, પણ ઓશો રજનીશે ગીતા દર્શન ઉપર જેટલા પ્રવચનો કર્યા એટલા બીજા કોઈ બાબત ઉપર નથી કર્યા જીવન. બાકીના તમામ પ્રવચનો કરતા સૌથી વધારે ગ્રંથ એમના ભગવદ્ ગીતા ઉપર છે. એટલે જે રેશનલ હોય ને એ તો કૃષ્ણ પ્રેમી પહેલા થાય, કારણ કે કૃષ્ણ રેશનલ અને સાયન્ટિફિક વાત જ કરે છે. હા, પછી એનું અર્થઘટન ઇરેશનલ લોકો પોતપોતાની રીતે પોતપોતાના એંગલમાં મૂકી દે છે, એ જુદી વાત થઈ. એ પોતપોતાનું મમત્વ થયું. પણ કૃષ્ણએ અહીં કેવી રેશનલ વાત કરી તમે જોઈ લો કે હું આ બધી વસ્તુઓમાં છું. તમે જેને પંચમહાભૂત કહો, તમે જેને ઇન્દ્રિય કહો, તમે જેને આ વસ્તુ મારી બાજુમાં મારી પાછળ પડદો લટકે છે, ભૌતિક બાબત છે, પણ એને હું સ્પર્શ કરું ત્યારે મને એનો સ્પર્શ થાય છે, એમાં પણ પરમાત્મા છે. પણ પછી કૃષ્ણ એની બિયોન્ડ જાય છે. હું અહીં પણ છું ને અહીં પણ છું, ખાલી અહીં જ છું. તો મેં આ લિસ્ટ તો મને યાદ રહે એટલા માટે મેં હાથમાં કાગળમાં લખીને રાખ્યું કે બીજે હું ક્યાં ક્યાં છું. હવે જો પેલું તો તમને દેખાઈ ગયું, 8 અપરા ભૌતિક બાબતોમાં, જેમાં અહંકાર જેવા શબ્દમાં પણ એમ કીધું કે મારી હાજરી છે. અહંકાર જેવા શબ્દમાં પણ મારી હાજરી છે. તમે અહંકાર કરો, આ કરો. કારણ કે પહેલા જયારે તમે પહેલું જ વાક્ય થિયરી બનાવી દીધી કે આ બધું જ મારા કારણે છે, હું જ આ બધાનો કરતા હરતા સમાહર્તા છું. અર્જુન, તું કોઈને મારતો નથી, આ બધા એના સમયે મરશે, તું નિમિત્ત માત્ર છો. તો ત્યારે તમે એમ ન કહી શકો કે અહંકાર છે એ જુદો છે, એ તો બહારથી કોઈ બીજું લઈ આવ્યું છે. આ તો ખૂબી છે ભારતીય સંસ્કૃતિની. આ તો આપણે સમજતા નથી ઘણી વખત કે ભારતીય સંસ્કૃતિની ખૂબી એ છે કે આપણે સર્જનના ઉત્સવો તો બધા મનાવે, આપણે વિસર્જનના ઉત્સવ મનાવે. અને એ ચાવી અહીં પણ છે. હું પ્રલયમાં પણ છું, જ્ઞાન વિજ્ઞાન યોગમાં કૃષ્ણ કહે જ છે. હું વિસર્જનમાં, વિનાશમાં પણ છું, પ્રલયમાં પણ છું. નિર્માણમાં જેટલો છું એટલો જ પ્રલયમાં છું. બીજે ક્યાં એટલા એવું કહેવા વાળા તમને મળે? બધા સર્જનની, બધા બર્થડે જ ઉજવે, દેશને થોડા ઉજવે. પણ આપણે ત્યાં એ પણ પરંપરા છે. તમે જો ધ્યાનથી જુઓ તો મૃત્યુના પણ ઉત્સવ કરવાની, મૃત્યુમાં પણ લાડવા જમવાની, મૃત્યુમાં પણ લોકોને ભેગા કરવાની. તો આ ઉત્સવ પરંપરા શું કામ મૃત્યુ સાથે પણ જોડવામાં આવી, વિનાશ સાથે પણ જોડવામાં આવી, વિસર્જનની શોભાયાત્રા કાઢવામાં આવે? એટલા માટે કે એ પણ ઈશ્વરની જ લીલા છે. જો વરસતો વરસાદ છે એ ઈશ્વરની લીલા છે, ઈશ્વરનું સર્જન છે. એના માટે આપણે ભગવાનને આભાર માનીએ, ભગવાન માટે કૃતજ્ઞતા પ્રગટ કરીએ. તો એ વરસાદને કારણે પૂર આવે અને એની અંદર કેટલુંક માની લો કે તણાઈ જાય, તો એ પણ ભગવાનની લીલા છે. ત્યારે આપણે એમ કહીએ કે ના 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 એ કંઈક જુદું હશે, તો એવું નથી. એટલે કૃષ્ણ બહુ ક્લિયર છે.
હું સલીમ ખાન સાહેબને મળવા ગયેલો એમના ઘેર, અને બહુ સરસ મજાની વાતો કરી. મોટા વિદ્વાન માણસ, અને એમની વિદ્વત્તાનો એક જ પરિચય આપું કે એમને કોઈ રાજકીય પક્ષવાળા એમ કહ્યું કે ભાઈ તમારે ચૂંટણી લડવી હોય તો અમે તમને હૈદરાબાદમાંથી ટિકિટ આપીએ. એટલે એમણે હસતા હસતા એમ કહ્યું કે ના, હૈદરાબાદમાં મુસ્લિમ વોટ છે એટલે તમે મને ટિકિટ આપવા માંગો છો. મને જો ચૂંટણી, મારે તો લડવી જ નથી ચૂંટણી, પણ મારે જો ચૂંટણી લડવી હોય તો હું બનારસમાંથી લડું. આ તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પહેલાની વાત છે, મેં લખેલી છે મારી કોલમમાં જે તે વખતે 2014 ની પહેલા, કે મારે તો બનારસમાંથી લડવી છે. શું કામ? કારણ કે હું ભારતીય ત્યારે કહેવાઉં કે જ્યાં મારા ધર્મના જ મત હોય ત્યાં જ હું લડી શકું, જીતી શકું, એવું ન હોય. મને ભારતીય નાગરિક તરીકે, એક વિદ્વાન તરીકે, એક વ્યક્તિ તરીકે લોકો ચાહે મને મત આપે તો લડી શકાય. આ વ્યક્તિએ મને સરસ એક વાત કહેલી કે દુનિયાની અંદર ઘણા લોકોને જે એરોગન્સ લાગે ને, એરોગન્સ એટલે જરાક કે આ ભાઈ જરાક આઈ એમ સમથિંગ છે, આ ભાઈ જરાક હું કહીને જરાક વટવાળી વાત કરે છે, એ દરેક વખતે એરોગન્સ એ અહંકાર નથી હોતો. ઘણી વખતે એરોગન્સ એ ક્લેરિટી પણ હોય છે. હું ક્લિયર છું, મને ખબર છે. હવે દાદા હોય, બાળક હોય, એના ખોળામાં રમતું પૌત્ર પૌત્રીને આંગળી વળગાડીને દાદા નીકળ્યા હોય, અને પૌત્ર પૌત્રી નાના હોય, એમણે દુનિયા હજી એટલી ન જોઈ હોય, એટલે એમને બે વસ્તુ એવી લાગે કે આવું કરાય, આમ કરાય, પણ દાદા એને હાથ પકડીને રોકે, કારણ કે દાદા ક્લિયર છે કે આ વસ્તુ ન કરાય. પૌત્ર પૌત્રીને એમ લાગે છે કે દાદા મને કેમ રોકે છે, દાદા નડે છે, પણ દાદા નડતા નથી, દાદા રક્ષણ કરે છે. તો કૃષ્ણ જે ભાવમાં બધી વાતો કરી છે ને, અહીં હું છું, આમ નથી થતું, આમ થાય છે, આમ નથી થાય છે, આ હુંકારનો જે ભાવ છે, એ હુંકારનો ભાવ છે, એમાં એમની ક્લેરિટીની સેન્સ છે. કાયમ ક્લિયર. મને એક્ઝેક્ટ ખબર છે કે ન થાય. મારા એક મિત્રને એક ફેસબુક કોમેન્ટ ઉપર મેં માથાકૂટ કરતા જોયા, એટલે મેં એમને કહ્યું, મેં કીધું આમાં આટલી બધી લાંબી ચર્ચાનો અવકાશ જ નથી, કારણ કે સામા વ્યક્તિને સમજાવવાનું જ નથી. મારી જેવું રાખો, ખબર પડી જાય કે જેને સામે સમજાવવાનું નથી એને ઉંચકો, અને પેલા અરિષ્ટ નેમી જેમ અરિષ્ટને ગોળ 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 ફેરવી અને વૃંદાવનના રાસના ક્ષેત્રમાંથી કૃષ્ણએ દૂર કરી દીધેલો, એવી રીતે આપણો રાસ જે રચાતો હોય ત્યાં દૂર કરી દેવા. અરિષ્ટ નેમીમાંથી એટલું શીખવું. ન સમજાય પછી તો એટલું લાંબુ ચાલ્યું, ઘરે લગી મામલો પહોંચ્યો એકબીજાના. તો મારો મુદ્દો એટલો જ છે, આ તો પ્રભુજી એને વર્તમાન ઉદાહરણ આપ્યું, પણ મારો મુદ્દો એટલો જ છે કે જે ક્લિયર હોય ને એ માણસ સમજી જાય. દર્દી ક્લિયર બહુ ન હોય તો ડોક્ટર એમ કીધા કરે સાહેબ બહુ દુખે છે, બહુ દુખે છે, બહુ નબળાઈ લાગે છે. ડોક્ટર ક્લિયર હોય કે 3 દી લાગશે પછી મટી જશે, એટલે ડોક્ટર, દર્દીને એમ લાગે કે ડોક્ટર મારું સાંભળતા નથી, પણ ડોક્ટરને ખબર છે કે સાંભળવાનું કઈ મતલબ નથી. થોડોક સમય જશે એટલે આપોઆપની નબળાઈ જતી રહેશે, ઠેકડા મારશે ઘોડાની જેમ પાછા. એટલે આ જે વસ્તુ, આ જે ક્લેરિટી છે ને, કૃષ્ણ ક્લેરિટીથી વાત કરે છે. આખી ભગવદ્ ગીતા એ સેન્સ ઓફ ક્લેરિટી છે. અને એમાં કૃષ્ણ કેવી, આજે હું લિસ્ટ જે તમારા માટે લઈ આવ્યો છું આ જ અધ્યાયમાંથી, જળમાં હું રસ છું, ચંદ્રમા અને સૂર્યમાં પ્રકાશ છું, વેદોમાં ઓમકાર છું, આકાશમાં શબ્દ છું, પુરુષોમાં પૌરુષ છું, પૃથ્વીમાં ગંધ છું, અગ્નિમાં તેજ છું, તમામ પ્રાણીઓમાં જીવન એટલે પ્રાણ છું, તપસ્વીઓમાં તપ છું, અને આગળ પણ ચાલે છે, બુદ્ધિમાનોની બુદ્ધિ છું, તેજસ્વીઓમાં તેજ છું. હવે આ જે વાત છે, આ છું, આ છું, આ છું, આ છું, આમાં દરેકમાં જોજો આ જેટલી વાતો બોલ્યો ને, આ લિસ્ટ શું કામ મેં લખીને હાથમાં રાખ્યું, મારાથી ભૂલ ન થાય, કે વસ્તુ ભૂલાઈ ન જાય. એટલે આ એકેય વસ્તુને તમે બોટલમાં બંધ કરીને, ખોખામાં પેક કરીને કોઈને ગિફ્ટમાં આપી શકો એમ નથી. પુરુષ આખે આખા તમે પેક કરીને મોકલી શકો. હાલો, જૂના જમાનામાં ગુલામો છે એ બાંધીને મોકલવામાં આવતા, એકબીજાને ભેટ આપવામાં આવતા. પૌરુષ કેવી રીતે આપી શકો, મને સમજાવો. અહીં પુરુષ એટલે બેલ એવી જ માનતા ન સમજતા, સંસ્કૃતને જરાક એની વિભાવનામાં પણ સમજવાનું હોય એવું મને મારા ગુરુઓએ શીખવાડ્યું, કે સંસ્કૃતમાં પુરુષ શબ્દનો ઉલ્લેખ થાય એટલે પૂર એટલે જ્યાં નગરમાં રહેનારા, એટલે નાગરિક પણ ગણવાનું. એવું નહીં કે પુરુષ એટલે ખાલી પુરુષોની જ વાત કરીને સ્ત્રીઓનું કોઈ પૂછતું જ નથી, એવી ચિંતા બહુ નહીં કરવાની. તમારું જે તત્વ છે, તમારું જે એલિમેન્ટ છે, અહીં વીરતાની વાત છે કે વીરતા હું છું, પૌરુષ હું છું. પૌરુષ અને વીરતા કરતા વધારે મહત્વની વાત છે કે તમારું જે ડિફાઇન કરે છે. આપણે એમ કહીએ કે આ બાળક પુરુષ થયું ને આ બાળક સ્ત્રી થયું, તે ડિફાઇન કરનારું ક્રોમોઝોમ છે ને, રંગસૂત્ર, એ વિજ્ઞાન આપણને કહે છે. પણ કેમ એ જ રંગસૂત્ર એમાં ગોઠવાય છે, બીજા મને નથી ગોઠવાતું, એ રહસ્યમાં કૃષ્ણ એમ કહે છે કે હું છું, એ ગોઠવનાર હું છું, એ સિક્વન્સ બનાવનાર હું છું. તો એ એંગલથી હું તમારી સાથે મિત્રો આ વાત કરું છું કે જ્યારે તપસ્વીઓમાં તપ હું છું, કે તેજસ્વીઓનું તેજ હું છું, કે બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું, આવી બધી જેટલી વાતો છે, આને ક્યાંય તમે પૂરી શકો? તમને ખબર છે, જો કૃષ્ણ એમ નથી કીધું કે હું સૂર્ય છું, સૂર્ય
ભારતમાં પૃથ્વીમાં એ સમયને તો જયારે મહાભારત ભગવદ્ ગીતાનો કાળ ગણો ત્યારે તો બ્રહ્માંડોની ને ગેલેક્સીઓની સાયન્સે તો કોઈ ચર્ચા કરી નહોતી. એ તો પાછળથી હમણાં ચર્ચા શરૂ થઈ છેલ્લા 300-400 વર્ષમાં. પણ આકાશગંગાએ નથી કીધું, બ્રહ્માંડ સુદ્ધા નથી કીધું. એમણે એમ કીધું પ્રકાશ હું છું. પ્રકાશ હશે તો તમને બાકીનું દેખાશે ને. તમે ચંદ્રને ઓળખો કેવી રીતે, સૂરજને ઓળખો કેવી રીતે, તારાને ઓળખો કેવી રીતે? પ્રકાશ છે તો ઓળખો છો. આ તેજ હું છું, પ્રકાશ હું છું, લાઇટ હું છું. અને એ તો બહુ જૂનો જાણીતો કોયડો છે કે દીવો પ્રગટાવો ત્યારે પ્રકાશ ક્યાંથી આવે છે, દીવો ઓલવાઈ જાય ત્યારે પ્રકાશ ક્યાં જાય છે. તમે જાણી નથી શકતા આના વિશે, પણ છતાંય આપણે જોઈએ જ છીએ, જાણીએ જ છીએ, અનુભવીએ છીએ કે પ્રકાશ આવે છે ને પ્રકાશ જાય છે. આપણે દીવાની વાત ભૂલી જાવ ને, લાઇટ ચાલુ છે અત્યારે, લાઇટ ચાલુ કરો, લાઇટ બંધ કરો, પ્રકાશ આવે છે, પ્રકાશ જાય છે. સમજો ક્યાંથી આવે છે? તમે એમ કહો કે જનરેટર માંથી આવે છે, વિદ્યુત બોર્ડ માંથી આવે છે, એના પાવર હાઉસ માંથી આવે છે. ક્યાંથી આવે છે? તો તમે એમ કહો કે સોલાર એનર્જી માંથી આવે છે, વિન્ડ એનર્જી ટર્બાઇન માંથી આવે છે, પવન ચક્કી માંથી આવે છે, પાણીના ધોધ માંથી આવે છે, કોલસો બાળીને થર્મલ પાવર માંથી આવે છે. ક્યાંથી આવે છે? હવે 5મા-6ઠા સવાલે વાત પાછી આવી નટકી જશે કે એ તો અંદર છે આવે છે. ઉર્જા ક્યાંક છુપાયેલી છે ને બહાર નીકળે છે. એ ઉર્જા, એ તેજ, એ પ્રકાશ, એ હું છું, એમ કૃષ્ણ કહે છે. એટલે આખી ડેફિનેશન જે છે ને, મેં તમને કીધું એમ, આકાશમાં શબ્દ. હવે તમે જાણતા હશો કે હું બોલું છું ને તમે સાંભળો છો, આ રેકોર્ડિંગ નું આખું ધ્વનિ મુદ્રણ છે ને, એ હવામાં જે તરંગો થાય, આપણે પેલા ગ્રાફ જોતા હશો, તમે સ્ટુડિયોમાં જાઓ તો આપણે આમાં થયેલા ગ્રાફ જોવા મળે. કોઈ સિંગર ગાતા હોય ત્યારે જોવા મળે ઇક્વિલાઇઝરના. એ ગ્રાફ શું છે? એ ધ્વનિ તરંગો હવામાં પસાર થાય એ વેવલેન્થ મુજબ છે. શૂન્યાવકાશ હોય તો તમારું ધ્વનિ તરંગ પસાર જ ન થાય. તો આકાશમાં શબ્દ હું છું. એટલે આ લીલા આ રચના મેં કરેલી છે. તમારા શબ્દો પણ તમે ઝીલી શકો, સાંભળી શકો. તો આ જે અલ્ટિમેટ વાળી આ જેટલી વાત કૃષ્ણે કહી કે આ હું છું, હું છું, હું છું, જે લિસ્ટ તમારી સામે હું વાંચી ગયો, આ આખા લિસ્ટની અંદર પૃથ્વીની ગંધ, તમે જે એટલે સુગંધ, તમે ગુલાબનો ઢગલો કરી શકો. હું તો એમ કહી શકું કે આકાશભાઈને કાલે હું 1 કિલો ગુલાબ મોકલાવીશ. એમણે મને આમંત્રણ આપ્યું, આ સરસ મજાનો કાર્યક્રમ થયો, તમારા બધા સાથે સંવાદ થયો. પણ હું એમ કેમ કહી શકું કે હું આકાશભાઈને 1 કિલો સુગંધ મોકલાવીશ? બહુ તો એમ થાય કે ભાઈ 1 કિલો ગુલાબમાંથી જે સુગંધ મળે એ તમારી. તમે અત્તર તમે ભરી શકો, પણ અત્તર ભરવા માટે તમારે એમાં બીજું ભેળવવું પડે. પણ અત્તરમાં તમે એમ કહી શકો કે 10 ml અત્તર છે આ બોટલમાં, 10 ml સુગંધ છે. સુગંધ તો ઘણી બધી છે 10 ml માં. આખી ઠલવાઈ જાય તો 5-6 દિવસ લગી આવ્યા રાખે આપણા કપડામાંથી. તો આ અવ્યક્ત વસ્તુઓ જે છે, અદ્રશ્ય વસ્તુઓ છે, એ હું છું, એવું કૃષ્ણ કહે છે. અને એટલી જ સરસ મજાની એક બીજી અદ્ભુત વાત જે એની અંદર કરવામાં આવી છે એ છે કે આ સત્વ રજસ તમસથી જે જગત બધા ઓળખે છે ને, એ અધૂરું ઓળખે છે. જો કૃષ્ણની મજા એ છે, એ જગત નકામું છે, ફેંકી દો, એમાં હોય જ નહીં, એ ગુણનો તિરસ્કાર કરો, એવું ક્યાંય નથી કીધું. પોતે યુદ્ધની વચ્ચે ઉભા છે, અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરવા માટે ગીતા સંભળાવે છે. તો સત્વ રજસ તમસમાં આપણે તો એવા લોકો જોયા કે જે એમ કે આ બધું જ નકામું છે, કોઈ લડવાઈ શું કામ જવું જોઈએ, કોઈ જીવવું જ શું કામ જોઈએ? આપઘાત કરનારા લોકો આવી થિયરીઓ લઈને આવે છે કે બધું નકામું છે, આ દુનિયામાં કઈ રસ લેવા જેવું છે નહીં. તો સૌથી પહેલી વાત તો કૃષ્ણએ આજે આખું લિસ્ટ કીધું, એમાં એમ કીધું કે જળમાં રસ હું છું. રસો વૈ સહ. કૃષ્ણ રસેશ્વર છે. મેં તો મારા પુસ્તકમાં, મારા પ્રવચનમાં અગાઉ પણ કહ્યું છે કે રાસેશ્વર કૃષ્ણ તો છે જ, પણ રસેશ્વર કૃષ્ણ છે. તમે જીવનમાં જેટલો રસ લ્યો, જીવનમાં જેટલો ઇન્ટરેસ્ટ લ્યો, એમ તમને કૃષ્ણ ઉઘડતા જાય. જેટલો રસ તમારો પ્રબળ, જેટલો રસ તમારો પ્રામાણિક, જેટલો રસ તમારો પારદર્શક. તમને એમ થાય કે તો આસક્તિ થઈ. ના, આસક્તિ અને રસ વચ્ચે ફરક છે. જે વ્યક્તિ એમ કે છે કે અનાસક્ત થવું, આ જ અધ્યાયમાં અનાસક્તિની વાત છે, અને એ વ્યક્તિ એમ કે છે કે પાછું પરમમાં આસક્ત થવું, તો પરમમાં આસક્ત કેવી રીતે થવાય જો અનાસક્ત થઈ ગયા હો તો? કોયડા જેવી, પેરેડોક્સ જેવી વાત છે. એક સાથે સૂરજ અને ચંદ્ર કેવી રીતે બહાર આવે? તો આ કોયડાનો ઉકેલ જ એ છે કે તમે રસ કોઈ બાબતમાં લ્યો, એમાં કર્તા ભાવે ન લ્યો, કર્મ ભાવે લ્યો. હું કોઈક સરસ મજાનું સંગીત સાંભળતો હું, અને આમ ખબર ન પડે, બાજુમાં ધારો કે કઈક વસ્તુ મૂકી હોય, કેરી સુધારીને મૂકી હોય, પછી કોઈ ટવકો કરે કે ભાઈ ક્યાં ધ્યાન છે તારું? આ કેરી ઠંડીમાંથી ગરમ થઈ ગઈ, મિલ્કશેક મૂક્યું તું, આઈસ્ક્રીમ મૂક્યો તો પીગળી ગયો. એ ક્યાં ધ્યાન છે ત્યારે મારું ધ્યાન ક્યાં હતું? ક્યાંક હતું ને. ધારો કે ટીવીમાં કોઈ સિરિયલ જોતો તો એવા ચોંટી ગયું હતું,
ધારો કે કોઈ કોઈ જમતો તો કોઈ બીજી વસ્તુ ખાતો તો એમાં ચોંટી ગયું હતું. ધારો કે કોઈ દ્રશ્ય જોતો તો એમાં ચોંટી ગયું હતું. ધારો કે કોઈ સંગીત સાંભળતો તો એમાં ચોંટી ગયું હતું. ધારો કે કોઈની સાથે ફોનમાં વાત કરતો તો એમાં ચોંટી ગયું હતું. એક ક્ષણે મારે આઈસ્ક્રીમ ખાવાનો છે, એ ઓગળી રહ્યો છે, મારે કેરી ખાવાની છે, એ ગરમ થઈ ગઈ છે, પીગળી રહી છે, એ વસ્તુ મારા ધ્યાન બહાર જતી રહી, કારણ કે મારું ધ્યાન નહોતું. આપણે બોલીએ છીએ તમે ને હું આપણા ઘરમાં આવા શબ્દો, ધ્યાન નહોતું. આ ધ્યાન જે જતું રહે છે ત્યારે આપણે કર્મ ભાવમાં હોઈએ છીએ, કર્તા ભાવમાં નથી હોતા. ત્યારે આપણે એ તો ભૂલી ગયા કે હું જય વસાવડા છું, મારે કેરી ખાવાની છે, મારે આઈસ્ક્રીમ ખાવાનો છે. અને જે કળા ચાલતી હતી, જે વસ્તુ સામે ચાલતી હતી, જે વાત ચાલતી હતી, એમાં ઓગળી ગયા, એમાં વહી ગયા. ક્રિકેટ રમતા હો તો ક્રિકેટમાં. સ્વામી વિવેકાનંદે તો કીધેલું કે પેલા ફૂટબોલ રમવા જાઓ, પછી ગીતાની વાત સાંભળવા આવજો. એટલે તમે જે શતરંજમાં ગુલતાન થઈ જાઓ તો શતરંજમાં, જે ક્ષણે તમે એક ચિત્ત થઈ જાઓ છો, બહુચિત્તમાંથી એક ચિત્ત થઈ જાઓ છો. બહુચિત્ત શબ્દ મહાવીર સ્વામીનો શબ્દ છે. અને મલ્ટી સાયકિક શબ્દ પછી વર્ષો પછી સાયકોલોજીમાં આવ્યો, કાર્લ યંગ ને બધા સાયન્ટિસ્ટો લઈ આવ્યા. પણ તમે એક ચિત્ત એક ધ્યાન થઈ જાઓ છો અને એક ક્ષણે તમારો કર્તા ભાવ ન હોય એવા એક ચિત્ત થઈ જાઓ છો. સર્જન કોઈક બીજાનું છે ને એમાં વહેતો જાઉં છું, ઓગળતો જાઉં છું. કોઈનું સરસ રૂપ જોઉં છું, કોઈનું સરસ સૌંદર્ય જોઉં છું, બ્યુટી જોઉં છું. અને આમ અચાનક આપણે ચુંબક મધુબાલાને મોગલે આઝમના પડદા ઉપર મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો આમ જોઈ અને મેસ્મરાઇઝ આપણે કહે ને કે આહા, જાણે પડદા ઉપરથી સૌંદર્યનો જાદુ પ્રગટ્યો, મેસ્મરાઇઝ થઈ ગયા. એક ક્ષણે શું છે કે એક ક્ષણે જય વસાવડા ઇમ્પોર્ટન્ટ નથી. એક ક્ષણે ઇમ્પોર્ટન્ટ જે પેલો સૌંદર્યનો જાદુ જેને મને ખેંચી લીધો એ છે. એક ક્ષણે કરતા લુપ્ત થઈ ગયો. કર્મ જે થયું એ મહત્વનું થઈ ગયું. બસ આ સમજાવવાની કોશિશ છે કે રસ જેટલો વધારશો ને એટલી પરમમાં આસક્તિ થશે. અને આસક્તિ એટલે મોહ જેટલો વધારશો, રસ અને મોહ બે શબ્દો સમજી લેશો તો બધું સમજાઈ જશે. રસમાં હું ઇમ્પોર્ટન્ટ નથી, સામે જે ચાલે છે એ ઇમ્પોર્ટન્ટ છે. મોહમાં હું ઇમ્પોર્ટન્ટ છું, સામે જે ચાલે છે એ બધું મારા કરતા નાનું છે, નબળું છે, નકામું છે. ફરીથી રિપીટ કરું છું, મને બહુ અગત્યની આ વાત લાગે છે. એટલે રસમાં હું મહત્વનો નથી. મારી આસપાસ જે જગત નાચે છે, મારી આસપાસ જે સૌંદર્ય છે, મારી આસપાસ જે રંગ છે, રૂપ છે, મારી આસપાસ જે સ્વાદ છે. કૃષ્ણ તો આ બધા ના 56 ભોગના પણ છે. અસ્વાદ વ્રત તો મોહનદાસે લીધું, મોહને નહોતું લીધું. તો આ બધું જે છે, જ્યાં લગી હું એ રસ લઉં છું એમાં, ત્યારે હું નથી. અને જયારે મોહ છે ત્યારે હું છું. આ મેં બનાવેલું, આ મેં કરેલું, આ મારું, અને આ મારા માટે. મારું તો હજી આપણે કૃષ્ણ પણ કરી શકીએ. મેં તમને કહ્યું એમ કે ભાઈ હું લેખક છું, પુસ્તકો લખું, પણ મારા વિચાર છે એ પરમાત્માની ફૂંકમાંથી બાંસુરીની જેમ આવ્યા એવું માનું છું. પણ જયારે હું એક ક્ષણે એમ કહેવા માંડું ને કે ના 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 ના, આ તો એ બધું તો જવા દો, એ બધું તો ઠીક છે, પણ આ તો મારા માટે. અહીં જે લોકો, જેટલા લોકો ચાલે છે એ મારા માટે. ઘણા ઓલા કોલેજમાં તાજા તાજા ભણવા આવ્યા હોય ને એમ થઈ કે તૈયાર થઈને જેટલા આવે ને મારા માટે જ આવે છે. પછી એકાદો ફડાકો બડાકો પડે ત્યારે ખબર પડે કે ના ના ના, આપણો ભ્રમ હતો, આપણા માટે કોઈ તૈયાર નહોતું થતું. તો આ વસ્તુ, હું તમને ઉદાહરણો બધા બહુ ભૌતિક આપીશ, પણ હું જે સમજાવવાની કોશિશ કરું છું એ જુદી દિશાની છે. તો હું ગીતા આવી રીતે સમજુ છું અને કૃષ્ણે આવી રીતે સમજાવવાની કોશિશ પણ કરી છે, પણ લોકોએ એના એટલા બધા આધ્યાત્મિક અર્થો કાઢી લીધા કે એનું મૂળ દાર્શનિક તત્વ જે છે એ ક્યાંક ખોવાઈ ગયું. તો આ જે તત્વ છે એ કેવી સરસ મજાની આગળ વાત જે મને પોતાને નહોતી સમજાતી, હું તમને નિખાલસતાથી કહું કે મને પોતાને જયારે વાંચી ત્યારે નહોતી સમજાતી કે પ્રકૃતિમાં હું છું, પણ પ્રકૃતિ મારામાં નથી, હું બિયોન્ડ છું એનાથી. તો હું જેટલી વાર વાંચું એટલી વાર મને એમ થાય કે ખરેખર તો એવું હોવું જોઈએ કે હું પ્રકૃતિમાં છું, પ્રકૃતિ મારામાં છે, અમે બે એકબીજામાં છીએ. પછી મારે એ આભાર ઓશો રજનીશનો માનવો પડે કે મેં એમનું જયારે વાંચ્યું ત્યારે એમાંથી મને એ એક જ્ઞાન મળ્યું કે એમણે એ દર્શન સમજાવ્યું, અસ્તિત્વ કોને કહેવાય એ બાબતની અંદર, કે એક મોટું વર્તુળ તમે કરો અને પછી એની અંદર એક નાનું વર્તુળ કરો. એક મોટું રાઉન્ડ કરો કાગળ ઉપર, પછી કાગળ મોટા વર્તુળની અંદર જ એક બીજું નાનું રાઉન્ડ કરો. તો ગણિતની દ્રષ્ટિએ તમે કહો તો મોટા વર્તુળમાં નાનું વર્તુળ સમાયેલું છે, પણ નાના વર્તુળમાં મોટું વર્તુળ સમાયેલું છે નથી સમાયેલું. આ તો આપણી નજર સામે સાદું ગણિત, આપણે સાદી ભૂમિતિ ભણતા હોય 4થા 5મા ધોરણમાં, એમાં સમજાઈ જાય એવી વાત છે. તો બસ એટલે એમની ફિલોસોફીથી કારણે આમ એક જે ઓલું કહેવાય ને કે ભાઈ આમ ગુરુ તો ટકોરો મારે, જ્ઞાન તો ટકોરો મારે. આ જ્ઞાનનો અધ્યાય છે, જ્ઞાન વિજ્ઞાનીઓ.
જ્ઞાન તમારા દરવાજે ટકોરો મારે, તમારે આમ સીધા ગુરુના પગમાં પડવાની જરૂર નથી. વિચાર ગુરુ, પુસ્તક ગુરુ, જ્ઞાન ગુરુ, ચિંતન ગુરુ, એવા ગુરુઓ પણ છે આપણે ત્યાં. તો એ પુસ્તક ગુરુમાં એક વાક્યમાંથી, એક ગણિતની આકૃતિમાંથી, વેન આકૃતિ, વેન ડાયાગ્રામના ઉદાહરણથી એમણે જે સમજાવ્યું એ મને એટલો ટકોરાબંધ સમજાઈ ગયું કે હું આજે તમને સમજાવી શકું છું કે હા, એ વાત સાચી છે. સમગ્ર પ્રકૃતિના કણ કણમાં, અંશ અંશમાં પરમાત્મા છે, કૃષ્ણ છે. વરસાદમાં પણ કૃષ્ણ છે, તડકામાં પણ કૃષ્ણ છે, શિયાળાની ઠંડીમાં કૃષ્ણ છે, અને સરસ મજાના વાતા પવનમાં પણ કૃષ્ણ છે. છતાં જે કૃષ્ણ હું સમજો છું આ જ્ઞાન વિજ્ઞાન યુગમાં, પરમ અસ્તિત્વ, પરમાત્મા, બ્રહ્મ, એ કૃષ્ણ ક્યાંક બિયોન્ડ છે, એનાથી દૂર છે. એ એટલા વિરાટ છે કે આ તો ખાલી એની એક નાનકડી વ્યાખ્યા છે. આકાશ ગંગા અને બ્રહ્માંડ આપણે જોઈએ ત્યારે એની અંદર એક આવડી પૃથ્વી છે જેની ઉપર આ બધી રચનાઓ છે. આપણે જેને પવન કહીએ, પ્રકૃતિ કહીએ, ઝાડ કહીએ, પાન કહીએ, નદી કહીએ, પર્વત કહીએ, કેવડું મોટું બ્રહ્માંડ છે, કેટલી મોટી આકાશ ગંગાઓ એની અંદર લહેરાય છે, કેટલા તો તારાઓ અને ગ્રહો છે. પરમાત્મા એમાંય સમાઈ ન શકે એવા છે. એ તો પરમાત્મા અમુક આકારમાં તમારી સામે પ્રગટ થાય છે એટલે તમે એને ઝીલી શકો. દિવ્ય ચક્ષુ હોય તો તમને એનું વિરાટ સ્વરૂપ દેખાય, દિવ્ય ચક્ષુ ન હોય તો તમારી સામે તમારા જેવા થઈને આવે. એટલે કૃષ્ણએ અહીં પેલી છૂટ આપી જ્ઞાન વિજ્ઞાન યોગમાં કે તમે વિષયાશક્તિથી તમે જે દેવતા કલ્પશો એ રીતે એ સ્વરૂપમાં તમને એ મળશે. એટલે એમણે બીજાઓનો વિરોધ, બીજાઓને કાપી મારી નાખો એવું કઈ નથી કીધું. બધા પોતપોતાની રીતે જે આસ્થા રાખે, શ્રદ્ધા મહત્વની છે, શ્રદ્ધા ખીલશે, તમને કંઈક મળશે. કારણ કે કૃષ્ણને ખબર છે કે જો શ્રદ્ધા તમારામાં હશે, કારણ કે શરૂઆતમાં જ આવી જાય છે જ્ઞાન વિજ્ઞાન યોગમાં કે આ સંશયનો પ્રદેશ નથી, આ શ્રદ્ધાનો પ્રદેશ છે, આ સંશયનો પ્રદેશ નથી. અહીં તમે જો પૂછ્યા રાખશો કે આમ કેમ, હવે આનું લોજિક શું? કોક મને પૂછે કે તમે એમ કહો છો કે આ બ્રહ્માંડથી વિરાટ એવું અસ્તિત્વ છે, તો બ્રહ્માંડથી વિરાટ એવું અસ્તિત્વ અમને બતાવો. તો હું કેમ બતાવું? મારી પાસે કોઈ રસ્તો નથી કે હું બતાવી શકું. એટલે અહીં જે વાત છે આખી એ બિયોન્ડ લોજિક છે. પણ એના નામે પછી કેટલાય ધુતારાઓ આવી ગયા અને કેટલાય લોકોને મૂર્ખ બનાવવા વાળા, પોતાની આમ ભૌતિક સંપત્તિનો ત્યાગ કરીને પોતાની જ ભૌતિક સંપત્તિ વધારતા જાય એવા આવી ગયા. એને કારણે આખો ઉપદેશ છે કંઈક ડિસ્ટોર્ટ થઈ ગયો, કંઈક ઊંધો ચતો થઈ ગયો આપણે ત્યાં. અને એટલે મેં તમને કહ્યું એમ કે આપણે ગીતાને પૂરેપૂરી જીવી ન શક્યા એવું મને અંગત રીતે લાગે. પણ આ અધ્યાયના અંત તરફ જતા જતા કૃષ્ણ સરસ મજાની વાત કરે છે, જે આપણે પણ આપણા પ્રવચનના અંત તરફ જતા જતા કરી દઈએ છેલ્લી 3-4 મિનિટ. કૃષ્ણ કહે છે કે મારા સુધી કોણ પહોંચે? તો એક પહોંચે અર્થાર્થી, જેને કંઈક જોઈએ છે. હવે એક ભક્તિ વાળા આવા હોય કે ભાઈ મેં માનિક મારા સગા છે, હોસ્પિટલમાં આઈસીયુમાં છે ને, વેલા હાજા થઈને ઘર ભેગા આવી જાય, મને આટલો રસ છે ભગવાન સાથેના કનેક્શનમાં. અર્થાર્થી, મારો અર્થ પૂરો થયો એટલે ભગવાન બહુ મોટા હો, ભગવાન મહાન. ન થયા તો સાજા ન થયા તો હવે આમ મેં કીધું ભગવાને સૃષ્ટિ બનાવી, ભગવાને જ કોરોના વાયરસ બનાવ્યો એવું કહી શકાય. તો ભગવાને જ પૂર બનાવ્યું, ભગવાને જ દુકાળ બનાવ્યો, ભગવાને જ ભૂકંપ બનાવ્યો. તો ત્યારે પછી આપણને ભગવાન છે એ આંકડા લાગવા માંડે, પછી આપણે એમ કહીએ કે ના તો હવે આપણે મંદિર બદલાવવા પડશે, મારે જ બદલાવવા પડશે. તો આ અર્થાર્થી, આ પહેલું સ્ટેપ. પછી જે આવે આર્ત, પીડામાં હોય એવો માણસ, ગજેન્દ્ર મોક્ષ વાળી વાત. અચાનક કઈક ફોન આવ્યો કે ભાઈ સાંજે આવું થવાનું છે, ને આપણે એમ થાય કે હે ભગવાનની પ્રાર્થના કરી લો, સાંજે આવું ન થાય, તમને નોટિસ મળવાની છે, તમે આમ થવાનું છે. આર્ત, જે પોતે પીડામાં છે અને પીડાને કારણે ઈશ્વર સ્મરણ કરે છે. ભક્તિ એની સાચી, નિષ્ઠાવાન, ભગવાનને દિલથી, પણ મારી નાવડી ડૂબે નહીં એટલા માટે હું તમારી ભજન ગાઉં છું, એ ભક્તિ, એ આર્ત, એ અર્થાર્થી આર્ત. ત્રીજા જે છે જિજ્ઞાસુ, કે ભાઈ આ જય વસાવડાએ એક ચોપડી લખી છે એ મજા આવે એવી છે, આ આમણે લખી છે એ મજા આવે એવી છે, ચંદ્રકાંત બક્ષી વાંચવા, ગુણવંત શાહને વાંચીએ, કૃષ્ણ ઉપર અમે હરીન્દ્ર દવેને વાંચીએ, વિનોબા ભાવેને વાંચીએ, મહાત્મા ગાંધીને વાંચીએ, ઓશો રજનીશને વાંચીએ, એ આખી જિંદગી વાંચ્યા જ કરે, પણ પામે કઈ નહીં. એટલું બધું વાંચ્યું હોય, ઘરમાં તમને આપણે બતાવે કે આખો કબાટ ભરીને કૃષ્ણ ઉપરના પુસ્તકો પડ્યા હોય, જિજ્ઞાસુ. પણ કૃષ્ણ માર્ક કરીને કહે છે કે અલ્ટિમેટ જે મારા સુધી પહોંચે છે, જેના સુધી હું પહોંચું છું, જે અનુસંધાન માટે આખી વાત હું તને કહી રહ્યો છું અર્જુની, એ છે જ્ઞાની. અને જ્ઞાની એટલે કોણ? એ જ્ઞાની એટલે મેં હમણાં તમને કીધું એમ પીએચડી નહીં. એ જ્ઞાની એટલે કબાટ ભરીને પુસ્તક રાખ્યા છે કૃષ્ણના ગીતાના, એ નહીં. એ જ્ઞાની એટલે જે આખી ગીતા એક ધારે એક શ્વાસે શંકર મહાદેવના બ્રેથલેસની જેમ ગાઈ જાય, એ નહીં. એ જ્ઞાની એટલે જેને અનુભૂતિમાં અહેસાસ થઈ ગયો છે કે કૃષ્ણત્વ શું છે,
જેને અહેસાસ થઈ ગયો છે, હમણાં મેં તમને કીધું એમ, આ કર્મ ભાવનો, જેને અહેસાસ થઈ ગયો છે કે કેવી રીતે આ જગતમાં પ્લસ અને માઇનસ, સારું અને ખરાબ, સત્વ રજસ તમસ, આ તમામ 8 પ્રકારના જે અપરા કહેવાય એ બાબતો અને એની ઉપરની પરા બાબતો, આ બધું જ આ અદૃશ્ય જે દેખાય છે સંચાલન, એ આ જે નથી વર્તાતું, નથી પકડાતું, નથી કેદ થતું, અને છતાંય છે એ. અને એટલે જ આ અધ્યાયની અંદર કૃષ્ણએ ઠોક બજા કે વાસનાઓને દૂર રાખી છે, પણ કામને પાછો ધર્મ અર્થે પ્રયોજાયેલો કહીને પાછો પકડી રાખ્યો છે. કારણ કે જીવન તંતુ છે, એ રસનો તંતુ છે. પણ એ એટલે ભારતીય સંસ્કૃતિમાં પણ આ તંતુ છે, બીજા પણ એના સાઇટેશન છે, પણ અત્યારે તો આપણે સમયની મર્યાદાને કારણે એ બધી વાતોમાં ન જઈએ. પણ આ બધું જેને સમજાઈ ગયું છે, આ ભેદ બારીક જે છે, પાતળો નરી આંખે ન દેખાય એવું, આ વાયરસ જેમાં પણ નરી આંખે નથી દેખાતો, સાદા માઇક્રોસ્કોપમાં નથી દેખાતો, લોહીમાં જેની હાજરી પકડવી પડે છે ઇનડાયરેક્ટલી, એવું રીતે આ ભેદ છે એ બારીક છે. પણ એ બારીક ભેદ જેને સમજાઈ ગયો છે ને જીવન જીવવામાં, એ જ્ઞાની. અને ત્યાં હું છું, ત્યાં એ મારી પાસે છે, મારે એની પાસે છે. એના માટે રોજ બહુ કઈ યાદગીરીની, પૂજા પાઠની, સ્મરણ જપની કઈ જરૂર નથી પડતી. એ અહર્નિશ અંદર છે, અને એમાંથી એ જપ ચાલુ જ રહે છે, ચાલુ જ રહે છે. એ પણ શ્લોક આવે જ છે જ્ઞાન વિજ્ઞાન યોગમાં, કે સતત અંદરથી એક નાદ પછી એક લેવલે ચાલુ થઈ જાય, એક સ્મરણ ચાલુ થઈ જાય. તમે એમ જ થાય કે આ બધું જે જીવીએ છીએ જીવન જ કૃષ્ણમય થઈ જાય. અને એ લેવલે તમારું જ્ઞાન ચિત્ત અવસ્થા પહોંચી જાય, એ લેવલે તમારી સાધના પહોંચી જાય, એ લેવલે તમારું કૃષ્ણ પ્રત્યેનો, હું ભક્તિ શબ્દ નહીં વાપરું, હું એમ કહીશ કે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પહોંચી જાય, તો પેલું મૂઢ જે શબ્દ વાપર્યો છે ગીતામાં, મૂઢ, એ તમે મૂઢ ઓછા થાવ, અને તમે પેલા આસુરી બાબતોની અંદર જે ગૂંચવાયેલા છો એવા ઓછા થાવ. કૃષ્ણ એમ નથી કીધું કે આસુરી બાબતો વાળા એટલે આવા તેવા નાસ્તિક આમ તેમ, એવું કઈ ડેફિનેશન નથી આપી. આસુરી એટલે કેવી, જે સુરાવાન નથી, જે સુરી નથી, જેમાં સુર નથી એટલે દેવત્વ નથી, જેમાં બીજી રીતે સંગીતની એંગલથી ગણો તો કમ્પોઝિશન, ઘોંઘાટ છે, મ્યુઝિક નથી. મારી સામે પિયાનો પડ્યો હોય મને વગાડતા ના આવડે, હાર્મોનિયમ પડ્યું હોય વગાડતા ના આવડે, ઓમ કરવા માંડું તો શું થાય? આસુર. સુર ન પ્રગટે, અસુર પ્રગટે. પણ જેને આવડતું હોય એ કોઈક વગાડે હાથ ફેરવીને તો સુર પ્રગટે. આટલો ફરક છે. તો મિત્રો, મને સૂઝ્યું, મને પરમાત્માએ જે સુજાડ્યું, અને એમાં દોષ ગણો તો મેં કીધું મારી મર્યાદાનો ગણવો, જેટલું તમારા સુધી કંઈક 2-4 સારી વાત પહોંચી શકે એ કૃષ્ણ પણ ગણવું, કારણ કે એ એમના થકી એ ઝબકારા થયા હશે. તો આકાશભાઈનો, કિરીટભાઈનો, બધા જ વડીલો, વિદ્વાનો, બધા જ સંતો, આચાર્યો, તમામ પ્રજ્ઞા પુરુષો, બહેનો, બધાનો આભાર માની લઉં. અને ખૂબ પ્રેમથી આપ બધાએ સાંભળો, એના માટે પણ આભાર માની લઉં. થોડીક જે ક્ષતિઓ બધી આવી, જે મેં કીધું એમ, કદાચ એટલા માટે નિર્માણ થઈ હશે કે હું આવા પાસવર્ડના નવા એનાલોજી તમારી સામે રજૂ કરી શકું, એટલે એ પરમાત્મા એવી લીલા કરી હશે કદાચ ક્ષતિઓમાં પણ. હું જીવન આવી રીતે જોઉં છું, દુઃખ ન થાય એવું નથી કહેતો. મન ફ્રેક્ચર થાય તો મને દુઃખ જ થાય ને, મારાથી ચીસ જ નીકળી જાય, એનો પાટો બંધાવી જવું પડે, એટલે દવાઈ લેવી પડે. પણ એ દુઃખની સાથે 2 નવી વાતો જાણવા મળે ને, ફ્રેક્ચર વિશે, હાડકા વિશે 2 નવા સંબંધો બંધાય, 5 નવી વસ્તુઓ શીખવા મળે. દાખલા તરીકે હું સાદું ઉદાહરણ આપું, મને જમણા હાથે ફ્રેક્ચર 2009માં થયું હતું, 2009-10ની સાલમાં પાટો રહ્યો, બરાબર. ત્યારે હું ડાબા હાથે મેસેજ ટાઈપ કરતા શીખી ગયો મોબાઈલમાં. નીતર આખી જિંદગી પણ ડાબા હાથે મોબાઈલમાં મેસેજ ટાઈપ કરતા ન આવડે. જમણા હાથે લખનારો લેખક છું, જમણા હાથે જમનારો માણસ છું, પણ ડાબા હાથે મોબાઈલમાં આજે મેસેજ ટાઈપ કરી શકું છું. એટલે ક્યારેક ભગવાનની લીલાઓ પણ હોય છે કે જે આપણને કંઈક નવું શીખવાડતી જાય. હું આવી રીતે જોઉં છું જીવનની નેગેટિવ ઘટનાઓને પણ. અને કોઈ એમ કે તમે તો કાલ ઉઠીને મરી જાવ એની લીલા કહેશો, તો અમારે મરી જવું તમારા માટે. એટલે હું એનો ખુલાસો કરી દઉં કે મરી ગયા પછી જે શું થવાનું છે એની તો આ કથા છે ગીતામાં. એમાં તો જે આત્મા છે એ મુક્ત થઈ જાય છે, પછી જે રહી ગયા એ બંધાયેલા છે. બંધનમાં તો તમે લોકો હશો, પછી હું નહીં હોઉં. તો ખૂબ આનંદ થયો આકાશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, અને બધા મિત્રોનો આભાર. ફરી એકવાર ક્ષમા, અને આવો નવો યજ્ઞ આપ વિચારોનો ચાલુ રાખો એ પરમને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. ભાઈ, ખૂબ ખૂબ આપનો આભાર. કૃતાર્થોહમ 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 ન સંશય. ખૂબ સ્વલ્પ સમયમાં આપે જે જ્ઞાન વિજ્ઞાનની વાત કરી, કારણ કે ભગવાને ગીતાજીમાં કીધું ને કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ હિ વિદ્યતે. જ્ઞાનથી પવિત્ર કોઈ વસ્તુ છે જ નહીં. પણ આપે જે જ્ઞાનનો અને વિજ્ઞાનનો જે અર્થ બતાવ્યો, અને હોલીવુડના ડાયરેક્ટરો અને એક્ટરો ગીતાજીને પોતાના પેલામાં કેવી રીતે ટાંકે છે, એક દિવસ એનો એક વિશેષ સત્સંગ આપણા દ્વારા એ માધ્યમથી આપણે સાંભળવા.
કારણ કે જય વસાવડા લલિતભાઈના પુત્ર રૂપે તો છે, પણ જીવનના સૂત્ર રૂપે જય વસાવા જેવા પણ છે. અરે અરે હું તો સ્પષ્ટ, કારણ કે તમારી સ્પેક્ટ્રોમીટર ને અનાવૃત એ ખાલી પૂરતી નથી, જીવન જીવવાની સ્ફૂર્તિઓ છે. અને અરે એનું વાહ. કઈક સરસ મળતું રહે છે. આ ઓક્સિજન મળતું રહે છે, આ વિશ્વાસનું ઓક્સિજન છે. કારણ કે એવરેસ્ટ ને ચડવા માટે તો સ્પર્ધાઓ જોઈએ, પણ કૈલાસ માટે તો નકદ શ્રદ્ધા જોઈએ. પૂજ્ય હા, બાપુનું આ એક વાક્ય છે. અને વાહ વાહ. આપે રસભર સરસ એકદમ આમ રસ તળમાં આમ કહેવાય ને કે પેમાશ્રુ કદાચ આવી જાય એવી ભાવનાથી આપે જે સમય આપ્યો અને બધાને રસ તરબોળ કર્યા, રસો વય સહ. અને એ જ પરંપરામાં રસરાજ પ્રસન્ન થાય બેઠેલો આત્મા. કારણ કે આપે તો JSK જેવું બુક લખ્યું છે, SMS કરવાનું બંધ કરો શામ, અને હવે રૂબરૂમાં મળવાનું રાખો. ગોકુળ વનરાવન પ્રગટ્યા છે રોમ રોમમાં, હવે મોરલી મોબાઈલ જેવી રાખો. આહા, ભાગ્યેશભાઈની આ પંક્તિઓ છે. કવિતા. અને આપને, કારણ કે બરાક ઓબામા જયારે ભારત આવ્યા હતા ત્યારે કીધું હતું કે આ 21મી સદી જ્ઞાનની સદી છે. આપે જય હો બુકમાં આ વસ્તુને વાત કરી છે. જી. કારણ કે 21મી સદી છે, અને ક્રિકેટમાં સદી થાય તો મજા આવે, અને આ જીવન સદી જાય તો મજા આવે. આહા, વાહ ભાઈ વાહ. જીવન સદી જાય તો મજા આવે. અને બહુ સભાનતા પૂર્વક આમ બોલું છું, આમ એટલું એકદમ, અને બહુ જવાબદારી પૂર્વક બોલું છું. કદાચ અત્યારે કૃષ્ણ પ્રગટ થાય ને તો એટલું જ કે જય વસાવડ, લેખકોમાં જય વસાવડા હું છું. અરે 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 અરે. એ એ એ કારણ એ કે એ હવે અહંકાર પાછું, આપણામાં ન આવે, એવું મમત્વ ન પ્રગટે એવી જ એમને પ્રાર્થના કરીએ. અરે, અને એટલા માટે એટલું કહી દઉં, કારણ કે ભગવાને જ ગીતાજીમાં કીધું કે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ બધા મારા જ અંશો છે. તમે ને હું બધા જ આપણે પરમના જ બાળકો છીએ. તો કદાચ આવું બની, બહુ સભાનતાપૂર્વક હું એટલે બોલ્યો. અને આપે ખૂબ સમય, આપને વ્યસ્તતા હોવા છતાંય અમને સૌને જ્ઞાન વિજ્ઞાનના માધ્યમથી રસ તરબોળ કર્યા. કારણ કે આપણે રાજકોટમાં તો અત્યારે વરસાદ છે, આષાઢસ્ય પ્રસમદીને. અરે, મને તો એ ચિંતા હતી કે આ નેટવર્ક બંધ ન થઈ જાય તો સારું, પણ ભગવાનનું છે ને કામ, એટલે એમણે ચલાવ્યું પાછું. હરી મારું ગાડું ક્યાં ધીરે ધીરે ક્યાં ચલાવે. અને તમે એ જ વાત કરતા હો છો, અને આપે તો કીધું છે કે અંતરના ઈશારે હું ચાલું છું. અને જી. એવો અંતરનો આપણા ઉપર ભગવાનની કૃપા થઈ. કારણ કે આ જ્યેષ્ઠ માસ આપણા માટે શ્રેષ્ઠ બને. આ જૂનમાં આપણે અર્જુન જેવી જીજીવિષા રાખીએ અને સૌનું કલ્યાણ થાય, એ જ ભાવના. તો ખૂબ ખૂબ આભાર આપનો જયભાઈ. વિશેષ આપ સૌ ઉપસ્થિત રહ્યા. આપ સૌને જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી. આવતીકાલે વળી પાછા આપના જે યાત્રા છે, યાત્રામાં આપણે સૌ પાછા મળીએ. જયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આપનો પણ ખૂબ ખૂબ આભાર આકાશભાઈ. બધા જ શ્રોતાઓનો, અને જેટલા તમામ વક્તાઓ છે, બધા મોટા મોટા, મેં કહ્યું એમ, આચાર્યો, પંડિતો, શાસ્ત્રીઓ, બધાને વંદન કરી લઉં છું આ બાને. પ્રણામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.